इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे हमसे भूल करनी कोई भूल होना, एकदम होना। हम चले नेक रास्ते पे हमसे भूल करनी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, उनका विश्वास। संजय सिद्दकी लगभग माता अयोध्या संग्रह का कपो आगे बढ़ाइए। रोड पे पापा હવે આપણે કાર્યક્રમને આગળ વધારી આપણી વચ્ચે એડમિનસીઓ જે જેમનું સ્વાગત કર્યું તે એડમિનસીઓ છે શેખ સિંધીવાલા, પછી ઇસ્માવ, એવા દૂર દૂર ગામથી આગળ પધાર્યા છે. અને તે લોકોએ ખરેખર આપણી અંદર ઘણી બધી મહેનત કરી છે. ઘરે ઘરે જઈને ગામ એટલે એક ગામના જઈને ઘરે ઘરે જઈને આપણે એપ માટે આપણે કામ કર્યું છે. આપણા ગામમાં પણ વેરામાં પણ પ્રભુભાઈએ ખૂબ મહેનત કરી છે. સંજોગો વસાતે અહીંયા હાજર નથી, પણ તેમને પણ મને યાદ કરવાનું ખાસ મન થાય છે. તો એમના માટે પણ આપણે તાલીઓ પાડીશું, કારણ કે એ હાજર નથી માટે વેરાની અંદર ખૂબ સરસ કામ કર્યું છે આ એપ માટે. હવે આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. આપણી વચ્ચે નાવડીના એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે જેમણે આ એપ માટે નહીં કે આપણો સમાજ પણ આપણા સમાજ સિવાય બીજા સમાજ પાટીદારના બીજા સમાજ અલગ અલગ ઘટકો 27 ગામ છે, 5 ગામ હોય, ચાહે ખંભાત તાલુકાના ગામ હોય, એ બધા ગામોના સમાજને એક કરવા માટે તેમણે સૌથી વધારે પ્રયત્ન કર્યો છે. અને તે આપણા 22 ગામ પાટીદાર સમાજના ટ્રસ્ટી પણ છે. તો હવે આપણે એમને સાંભળીશું. શું આપણે એમને સાંભળવા તૈયાર છો? આ તો વેરા કહેવાય. આવાજ એવો આવડે ને કે છે હાઈવે હમણાં આવડે. શું આપણે એને સાંભળીશું? જય મેતો રાજકોટ વિધાનના મારા મિત્રો, વેરાના ભાઈઓ, બહેનો, વડીલો, છોકરાઓ, છોકરીઓ, દિલીપભાઈએ કહ્યું એપ માટે નહીં, બધા એડમિન આપણા સમાજ માટે કામ કરે છે. સમાજ માટે એપ આપેલી છે, પણ સમાજને એકત્રિત કરવામાં એડમિન સિવાય મારું કશું ચાલે નહીં. એટલે આપણે કેટલા જણા આ આપણી ડિજિટલ ડિરેક્ટરી અમે જોડાયેલા છો આપણા ગામમાંથી? બસ આટલા જ જણા છે. આ દોડો કરો, શરમ આવતી છે. આ જે આપણો સમાજ એકત્રિત કરવા માટે આ એપ બનાવેલી છે, કારણ કે ડિજિટલ ડિરેક્ટરી છે. તમારા ગામમાં એક પણ વ્યક્તિ ગામમાંથી રહી ના જાય એનું ખાસ ધ્યાન પ્રફુલભાઈ રાખતા જ હોય છે. પણ તે છતાંય રહી ગયો હોય તો દરેકના ફેમિલી વાઇઝ ડિજિટલ ડિરેક્ટરી બને છે. જે પહેલા આપણે ડિરેક્ટરી છપાવતા હતા, બરાબર? હવે છપાવવાની જરૂર નથી. ડિરેક્ટરી તમારા ખિસ્સામાં જ આપી દીધેલી છે. તમારા ગામ પૂરતી નથી, આપણા 22 ગામના 26 ગામની છે. તો આપણે એકબીજા સંબંધી ઓળખીતા હોય એટલે એને તરત આપણે એમાંથી ઓળખી શકીએ. કદાચ નામ યાદ ના હોય તો મોઢા પરથી એટલે પોતાનો ફોટો પણ વ્યવસ્થિત જ મૂકવો જોઈએ. તો આપણા એપથી ફાયદા અને ગેરફાયદા તો બધા છે જ નહીં, પણ તમારા લોકોએ એક છોકરાઓ તમારા જે ભણે છે, છોકરીઓ ભણે છે, ઘરમાં કેટલા વડીલ છે, કેટલા વિદેશ રહે છે, કેટલા
અહીંયા રહે છે, તો આ ડિજિટલ ડિરેક્ટરીમાં બધાએ આવવું જરૂરી છે. તો જે પણ ભાઈઓ રહી ગયા હોય એ આ ડિજિટલ ડિરેક્ટરીમાં તમારે આવવું પડશે. તો જ આપણે એક ભાગીદાર છે, તો ભાગીદારની છે અને આપણી જ એપ છે, તો કેમ આપણે આમાં ના આવવું? આ આવવાથી તમારા છોકરાઓ શું ભણેલા છે, ક્યાં રહે છે, દેશમાં પૂરા દુનિયામાં ચાલે એવી આ એપ હિતેશભાઈ બનાવી છે. તો એ એપનો જેટલો પણ આપણે ઉપયોગ કરીએ, આપણા સગાવાલા આપણા બધાને જ એમ કહીએ કે તમે આમાં જોડાઓ. બીજું કે તમે જેટલા જોડાશો ને એટલા કનેક્ટિંગ પીપલ થશો. એવું નથી કે ભાઈ મારે કશું કામ નથી તો હું આમાં નથી જોડાવાનો. ઘરમાં ભલે 2 જણા રહેતા હોય તો બંને જણ અંદર એપમાં આવશો તો આખા સમાજમાં તમે બધે દેખાશો. તો મારી સૌને વિનંતી છે કે એકત્રીકરણ થઈશું તો જ આપણે આગળ વધી શકીશું. એટલે અમે એક નિયમ લીધી છે કે દરેક ગામને જોડવા અને દરેક વ્યક્તિ ગામના નીચામાં નીચે વ્યક્તિ હોય એ પણ આ એપમાં આવશે તો એ દેખાશે. પહેલા તો એવું હતું કે બધા વડીલો એકબીજા ગામમાં જતા હતા. અત્યારે કોઈ જાય છે વડીલો એકબીજા ગામમાં કોણ જોયું જાય છે ભાઈ? લગ્નમાં કઈ જઈએ છીએ આપણે? હા, એટલે વાડીઓ જઈએ છીએ એટલે આપણે કોઈ મળીએ નહીં. એટલે આ તમે એ બધું બંધ થયું એના માટે જ આ ડિજિટલ વસ્તુ ચાલુ કરી છે જમાના પ્રમાણેની. તો તમારા દીકરા જે ભણેલા હશે, 21 વર્ષથી ઉપરના હશે, એનું બધું લિસ્ટ જનરેટ થાય છે. તો એના પરથી તમને પણ ઓપ્શન તમારે જાતે શોધવાનો છે. તો આ બધા એમાં સમાજમાં તમે કોઈ પ્રવૃત્તિ કરી છે તો આ એપમાં મૂકશો તો એના પર તમને વેગ મળશે. એનું પણ આની અંદર મૂકવામાં આવ્યું છે. જેમ સરદાર પટેલે જો આખા ભારતને એક કર્યું હોય તો આપણે 26 ગામના બધા પટેલો એક થઈશું ને? બોલો બોલો. તો તમે પ્રફુલભાઈના સહકાર આપજો. જે બી વ્યક્તિ રહી ગયા હોય એ આ એપમાં આવે એવું કહેજો. આ આપણા એપ એ સમાજ એકત્રિત કરવા માટે બનાવેલી છે. કે એમાં કોઈ અમારો સ્વાર્થ નથી, કે એમાં કોઈની જોડે પૈસા લેવાના નથી, પણ એક થઈશું તો એકબીજાને દેખાશો અને એકબીજાના કામ થશે. કે ભાઈ હવે મારે કોઈનું કામ છે તો તમે લિસ્ટમાં જોજો, જેને પણ ઓળખતા છો તે 2 મિનિટમાં તમારું કામ બની જશે. તો મહેરબાની કરીને બધા આમાં આવો. બીજું છોકરાઓને વિનંતી કે તમે લોકો એજ્યુકેશન લીધું હોય તો એજ્યુકેશનના હિસાબે નોકરીમાં જોડાઓ. ઘણા વખતે મા બાપ એવું કહેતા હોય કે તને 5 લાખ ખર્ચી કે 10 લાખ ખર્ચીને એન્જિનિયર બનાવ્યા, તો એન્જિનિયરને નોકરી કરવા ઓછા પગારનો નહીં જવા દેતા આપણે. એ પાણીદારની તકલીફ છે. તો કોઈ પણ પગારે નોકરી જોડાશો તો એનું ફીલ્ડ ખબર પડશે. તો એ ફીલ્ડ માટે પણ એને નોકરીમાં મોકલો, ભલે ઘરના પૈસા ખર્ચવા પડશે, તો એને ખબર પડશે કે હું કઈ જગ્યાએ ઊભો છું. જો તમે મોકલશો જ નહીં તો એ ક્યારે એનામાં ડેવલપમેન્ટ આવશે? તમે એમ વિચારશો કે મારે 25,000 કે 50,000 પગાર આવે તારે જ મોકલવા, તે શક્ય નથી પહેલે દિવસથી. તો એને ખાસ ફીલ્ડમાં મોકલો. કોમર્સ ગ્રેજ્યુએટ તો કોમર્સ ડિગ્રી આપો, એન્જિનિયર હોય એન્જિનિયરિંગનો આપો, પણ કોઈ પણ જગ્યાએ નોકરીમાં વળગો. પાટીદાર ફેમિલી એવું છે કે ત્યાં જશે ને તો ત્યાંથી એનું ફૂલ ફીલ છે. આપણે જઈશું જ નહીં, જો ઘરે કે અહીંયા કબૂતરીએ બેસી રહીશું તો આપણો વિકાસ નહીં થાય. તો વિકાસ કરવા માટે આપણે પુરુષાર્થ કરવો પડશે. ભલે આપણે ઘરના ગોપીચંદથી પુરુષાર્થ કરીશું, તો પુરુષાર્થ નહીં કરીએ ને તો નહીં મેળ પડે. એટલે વડીલોને, માતાઓને વિનંતી કે છોકરાઓને કોઈ પણ પગારે કદાચ ઘરના તમે 2,000 આપવાના થાય તો આપજો અને કોઈ પણ સર્વિસમાં જોઈન કરાવજો. તો એને એના ફિલ્ડનો અભ્યાસ થશે. અભ્યાસ થયા પછી તમારી જે જરૂરિયાત છે ને એ પણ પગારે પામી શકશે, પણ ફિલ્ડમાં જશે તો. બરાબર? તો વધુ સમય નહીં લો. તમે મને સાંભળો તે બદલ આભાર. અને આ રીતે જ્યારે આપણા સમાજની મીટિંગ હોય તો આપ સૌ પધારજો એવી ખાસ વિનંતી. અને એકત્રિત સૌ પાટીદારો આપણે એકત્રિત થઈ રહીશું, એકબીજાના કામ
કામ કરીશું, એકબીજાને મદદરૂપ થઈએ, કોઈને તકલીફ હોય તો એકબીજા જોડે ઊભા રહેશો, પછી બીજી તકલીફ હોય તો અમારે બાયોગ્રામ સાથે લઈ આવજો, અમે ત્યાં હાજર જ હોઈએ છીએ. અને તમને પ્રફુલભાઈ કે સુરેશભાઈ જોડેથી પણ અમારો નંબર મળશે. કોઈ પણ તકલીફ હોય અમારાથી શક્ય હશે એટલા પ્રયત્ન કરવા અમે તૈયાર છીએ. પણ તમે બધા એકત્રિત આપણે રહીશું તો જ આ બધું શક્ય છે. ખૂબ આભાર અતુલભાઈ આપનો. અતુલભાઈ જે વાત કરી ખરેખર આપણે ઉતારવા જેવી છે. સમાજને જો મજબૂત બનાવવો હોય ને તો સમાજનું કેરેક્ટર પાવરફુલ હોવું જોઈએ. આ સમય એક વસ્તુ યાદ આવી જાય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના ખાણના જે જહાજો જે ખાણ લઈને જતા હતા એના પર બોમ્બમારો કરીને આખા ખાણના જહાજોને નષ્ટ કરી દીધા. એટલે બ્રિટનનો ખાણની ખૂબ અછત થઈ. બ્રિટન સરકારે એનાઉન્સ કર્યું કે ખાણની ખૂબ અછત છે, માટે જેને જેટલી જરૂર હોય ને તેટલી જ કે દુકાનેથી તમે લેવા જજો. આ જાહેરાત કર્યા પછી બ્રિટનના મેનેજરને એવું લાગ્યું કે મેં જે વાત કરી તે ખરેખર એટલે એને અમલમાં આવે છે કે નહીં, તો એ ચેક કરવા માટે તે સમાજમાં નીકળ્યા. તો એમણે જોયું કે ખાણની જે જગ્યાએ દુકાનો હતી ને ત્યાં બહુ જ લાંબી લાઈનો લાગી હતી. એટલે એમને બહુ દુઃખ થયું કે ખરેખર જ્યારે આવી જરૂરિયાત છે ત્યારે આટલી બધી લાઈનો. એક વાર તો એમને ખૂબ આઘાત લાગ્યો. પણ પછી જ્યારે લાઈનની નજીક ગયા અને એમને પૂછ્યું તમે શા માટે લાઈનમાં ઊભા છો, તો એમાંથી 4-5 જણા એવું કહ્યું કે અમારા ઘરે ઓલરેડી ખાંડ વધારે હતી, એ અમે પાછી આપવા માટે ઊભા છે. એટલે લાઈનો ખાંડ લેવા માટે નહીં પણ પાછી આપવાની. એટલે ત્યારે એમને એવું થયું કે ખરેખર આજે અમારું કેરેક્ટર પાવરફુલ છે, અને જ્યાં કેરેક્ટર પાવરફુલ હોય ને એ જ સમાજ આગળ આવે. અને ખરેખર સમાજને આગળ લાવવા માટે તોડે છે પણ સમાજના લોકો. બીજી એક વાત એ કે એક વખતે આપણા કોઈ ભારતીય બ્રિટનની અંદર ગયા હતા અને તે વખતે એમને એવું કહેવામાં આવ્યું એટલે પેલા ભાઈ એકદમ આપણા લોકો જોડે ભેગા ના થાય, જેટલું જોઈએ એટલી મિત્રતા નતા કરતા. તો એમને પૂછ્યું તમને અમારા સાથે શું પ્રોબ્લેમ છે? એમને એવું કહ્યું કે તમે લોકો તો કેવા છો, તમે તમારા જ લોકોને તમે ગદ્દાર છો એટલે નહીં કહ્યું. પેલા કે કઈ રીતના? અને તમે બ્રિટને તો અમારા પર રાજ કર્યું, જલિયાવાલા બાગ કર્યું, આ કર્યું, ઘણું બધું પેલા ભાઈ કહ્યું, તોય છતાં અમે કઈ રીતના એ છે? તો એમણે એવું કહ્યું કે અહીંથી બ્રિટનથી કેટલા લોકો આવ્યા હતા, આપણા દેશમાં આવ્યા હતા કેટલા? 8 કે 10,000. બરોબર? 10,000 લોકો જો રાજ કરી શકતા હોય ને એની પાછળનું કારણ પરિવાર કોનું હતું? આપણા જ લોકોનું હતું. જલિયાવાલા બાગની અંદર જ્યારે શૂટ આઉટ થયું તે વખતે અંગ્રેજો કેટલા હતા ત્યાં? ભાગ્યા 8 કે 10, પણ શૂટ આઉટ કરનારા કોણ હતા? આપણા જ. ખરેખર આપણી અંદર જ જો એક પાવરફુલતા આવી જાય, આપણી અંદર જ આપણું કેરેક્ટર બિલ્ડઅપ થાય ને ત્યારે સમાજ બિલ્ડઅપ થાય. અને સમાજ બિલ્ડઅપ માટે સૌથી પાયાની જરૂરિયાત છે શિક્ષણ. અને આપણા સમાજમાં આપણી પોતાની પણ સ્કૂલ છે, અને આપણા પાકિસ્તાન પાટીદાર સમાજના પ્રમુખ અહીંયા હાજર છે. તો હવે આપણે એમને વિનંતી કરીશું કે તે સ્કૂલ વિશે માહિતી આપે. તે પોતે અંબોડા ગામના છે, તે પોતે એન્જિનિયર છે. છેલ્લા 15 વર્ષથી આપણા સમાજને પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, અને સાથે સાથે ઘણા બધી કોલેજોની અંદર તે માનદ સેવા પણ આપી રહ્યા છે. તો એમને બધા સાંભળવા તૈયાર છો? સૌથી પહેલો મારી સાથે બેઠેલા અમારા સાથીદાર મિત્રો, આવેલા મહેમાનો, મારા ખાસ એડમિન્સીઓ અને જરા કાઢીના ભાઈઓ, મને આજે જરા કાઢીમાં આવીને ખૂબ આનંદ થયો. અને ત્યાર પછી હું તમારો સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનું સ્વાગત કરું છું. કારણ કે આવા ગામમાં આપણી પાટીદારની વસ્તી ઓછી તેમાં રાખી હતી. જોકે અત્યાર સુધીમાં જેટલી મુસ્લિમો છે એમાં સૌથી મોટા મોટી રાખી હતી, પણ છતાંય આપણી અહીંની પાટીદારની સંખ્યા એટલી ઓછી છે અને તેમાં આટલી મોટી છે તે બદલ હું આપ સૌનું સ્વાગત કરું છું, આભાર માનું છું. અને હવે મૂળ વાત કરાવું તો પહેલાં તો કેટલાને ખબર છે કે વિદ્યાર્થીઓનો 22 ગામની એક સ્કૂલ છે.
એમાં સ્કૂલ પણ છે અને એક હોસ્ટેલ પણ છે. કેજી થી મળીને 12 સુધીનું શિક્ષણ તો અપાય છે અને એમાં આપણા પર્ટિક્યુલર બાવીસ ગામના જે વિદ્યાર્થીઓ હોય એમને ડિસ્કાઉન્ટ આપીએ છીએ. ભણવા પર હોસ્ટેલમાં પણ 20,000 જેવું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. તો હું એવી આશા રાખું કે આપણે આપણા બાવીસ ગામ માટે સ્કૂલ બનાવી છે અને એ સ્કૂલમાં આપણે વધારે લાભ લઈએ એવું ઈચ્છું છું. બીજું, આપણે જો વિદ્યાનગરમાં આણંદમાં જો કંઈ કામ હોય તો એ જોબ જોઈતી હોય ભણવું હોય આ એડમિશન લેવું હોય તો હું ચારકર વિદ્યાપીઠ જોડે જોડાયેલો છું. તો આપ સૌની વિનંતી છે કે મારો કોન્ટેક્ટ કરજો તો એડમિશન કે શક્ય હશે તો આપી શકાય. હવે મૂળ વાત પર આવ્યો આવું કે આપણા સ્કૂલના હોસ્ટેલમાં અતુલભાઈ અને બીજા મિત્રો રોજ દર રવિવારે સાંજે 5 વાગે બેસશે. એ ટાઈમમાં જો સમાજલક્ષી સ્કૂલલક્ષી કે એવું કોઈ કામ હોય તો એ અતુલભાઈને આપણે ગાઈડન્સ આપે. કોઈને બીજું હું તમને કહું, સમાજમાંથી કોઈને કોઈ વ્યવસાય કરવો હોય તો ભારત સરકારે અને ગુજરાત સરકારે ઘણી બધી સ્કીમો આપણી સામે મૂકી અને એ સ્કીમોનો લાભ આપણે જોઈતો હોય તો મને અમારા બધા જે વિસ્તાર ભાઈઓ છે એ જો કોઈને કોઈ વ્યવસાય કરવો હોય તો કોઈ એ કરવું હોય તો લોન પણ ઘણી બધી મળી રહી છે. આપણે એ લોનનો લાભ લઈએ અને એની ગાઈડન્સ જોઈતું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. તમને અપાવી અને જે તે વ્યક્તિને પાસે મોકલી અને તમને એનો ખૂબ લાભ મળશે. આ સમયે બહુ વિગતનું કારણ કે આપણી સાથે હિતેશભાઈ છે. હિતેશભાઈએ જે આપણી સાથે એક ખૂબ જ સુંદર એવી એક એપ મૂકી છે અને એમને જે પ્રકારનું જ્ઞાન એમનું જ્ઞાન છે અને સમાજ માટે એટલું બધું ઉપયોગી છે એના માટે એવા ગાઈડ છે. તો સૌથી વધારે સમય આપણે હિતેશભાઈને આપવો છે. તો આપ સૌની લાગણીથી અને એનાથી આભાર માનું છું અને હું મારી વાણીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત છે આપનો. ખરેખર આપણી સ્કૂલ છે, આપણી પોતાની સ્કૂલ છે, આપણે એનો લાભ લેવો જ જોઈએ. આ પાટીદાર સમાજને ટકાવવો છે ને તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે લગ્ન કર્યા છે ને અને પારણેલાને બધાને ખબર હશે કે મહારાજ શ્લોક બોલે ધર્મેન્દ્ર અર્થેન્દ્ર કામેન્દ્ર અને મોક્ષેન્દ્ર નાથી ચરામી નાથી ચરામી નાથી ચરામી. પણ આપણને કશું યાદ ના રહે કે આપણે તો બધા ખોટા પડાવવા પગ નથી એટલે તો યાદ જ ના રહે. પણ એની અંદર પત્ની કહે છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. બરોબર, આ ચારની અંદર હું તમને સાથ આપીશ એટલે એને કહેવાય પતિવ્રતા સ્ત્રી. પણ ખરેખર આજની તારીખમાં કહું ને તો પતિવ્રતા સ્ત્રી એટલે શું? પતિને જે વ્રત આપે ને તે પતિવ્રતા છે. પતિને વ્રત આપવું પડે. કયું વ્રત આપવાનું એ આગળ હિતેશભાઈ કહેશે આપણે. હું જે પોઈન્ટ્સ કહું છું ને એના ઘણા બધા પોઈન્ટ્સ હિતેશભાઈ પાસે છે. તો કયું વ્રત આપવું પડશે પતિને તો એ આગળ વાત કરશે. હિતેશભાઈની વાત કરું તો તે મૂળ વડોદ ગામના છે. વર્ષો પહેલા અમદાવાદ ધંધા તે ગયેલા, ત્યાં આગળ એમના ટ્યુશન ક્લાસીસ હતા. હું છેલ્લા 30 વર્ષથી તેમને ઓળખું છું. પહેલેથી એમની કામ કરવાની ક્ષમતા બધા કરતા અલગ. કંઈક કરી છૂટવું છે, બધા કરે છે એ રસ્તે નહીં, પણ હું મારો નવો રસ્તો કરીશ એ એમની અંદર પહેલેથી હતું. અને ત્યાર પછી તે અંદર બરોડા શિફ્ટ થયા અને બરોડાની અંદર તે ઘણા વર્ષોથી રહે છે. પછી એમને બરોડા ઘટક આપણું જે છે ત્યાંના પ્રમુખ બનાવવા આવ્યા. એ બહુ મોટી વાત છે, આપણે એમાં તો નહીં પડતા. અને અત્યારે તે બરોડા ઘટકના પ્રમુખ છે. અને સાથે સાથે એમને આપણી એપ બનાવી. આપણને એમ થશે કે આ એપ બનાવવાનો વિચાર કઈ ગયા તો એમને એમની દીકરીના લગ્ન આજે અહીંયા બધા વડીલો બેઠા છે. આપણા ઘરમાં છોકરા હોય છોકરીઓ હોય લગ્ન ફરવા જઈએ છે. આજે વિચાર કર્યો કે જાનો ભાઈ મારી છોકરી પરણાઈ દેવી છે તો શું કાલે નક્કી થઈ જાય ખરું? કેટલી મહેનત કરવી પડે તો એમને પણ 2 થી 3 વર્ષ મહેનત કરવી પડી હતી. અને ત્યાર પછી જઈને
વખતે પ્રમુખ પણ હતા, છતાં મને આટલી તકલીફ પડી તો મારા સામાન્ય પ્રજાને, મારા જે કુટુંબીજનો છે તેમને કેટલી તકલીફ પડતી હશે. તો હું એવું કંઈક કરું કે આ તકલીફ થોડી ઓછી થાય, અને આ વિચાર માત્રથી અમે એપ બનાવવાનું વિચારું કર્યું. અને છેલ્લા 3 વર્ષથી એપની અંદર રાત દિવસ મહેનત કરે છે. રાત દિવસ, ખોટું નહીં બોલતો, રાત દિવસ. એમને કદાચ ભગવાન જાણે ક્યારે ઊંઘતા હશે એ મને નહીં ખબર. 12 વાગે ફોન કરીએ ને તો બીજી રીત ભાગ્ય વાગે, ફટાક દઈને ફોન ઉપાડી લે, બોલ દીદી શું પ્રોબ્લેમ છે. આ વાત એમના અંદરથી અમે સાંભળી છે. કારણ કે આ એપ તો એમણે બનાવી, પણ એ આપણી અંદર બનાવ્યા પછી થઈ જાય એટલે પતી ગયું નહીં. રોજ કંઈક નવું લેવું, રોજ કંઈક નવું લાવવું, કોઈક નવો વિચાર આવે એટલે તરત એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવો, એના માટે રાત દિવસ મહેનત કરે છે. અને સાથે સાથે આપણા 22 ગામ પાટીદાર સમાજ એટલો નહીં પણ ઉત્તર ગુજરાત જે પધાર્યા છે આપણા વચ્ચે, આજે સાક્ષી પણ છે, દક્ષિણ ગુજરાત અને સમસ્ત ગુજરાતની અંદર આ આપણી એપ અત્યારે ચાલી રહી છે. પંચમહાલની પાટીદાર સમાજમાં પણ આપણી એપ ચાલી રહી છે, જે આપણે નહીં જોઈ શકીએ. કારણ કે એમાં એ રાખ્યું છે, કારણ કે આપણે આપણા એપમાં ખાલી ચરોતર, કાનમ અને વાંકડ આ ત્રણનું સમન્વય કરેલું છે. એમનો ડેટા બી આ જ એપમાં છે, પણ આપણે ના જોઈ શકીએ. એમણે એક આખું કોડિંગ કરેલું છે. તો એમણે ઘણી બધી મહેનત કરી છે. અને આ મહેનતની સાથે સાથે આ એડમિન ટીમ પણ એમની સાથે એટલી સક્ષમ રીતના કામ કરી રહી છે. અને એડમિન ટીમને કામે લગાડવા માટે, એમને એમની ક્ષમતા ઓળખીને એમનું કામ સોંપવા માટે પણ એમની દીર્ઘ દ્રષ્ટિ હતી. અને ખરેખર આ એડમિન સાથે કઈ રીતના વર્ત્યા છે, તો અમે એડમિન તરીકે જ્યારે કામ કરતા હોય એટલે કંઈક અટકીએ તો કોઈ દિવસ ગુસ્સે નહીં થયા. કોઈ એમના ચહેરા પર, મેં તો આ 30 વર્ષથી એમને ગુસ્સે થયેલા નહીં જોયા. ખબર નહીં હું ક્યાં પૂછવું પડશે નહીં થયેલા. એટલે ખરેખર એમણે એટલી બધી અમારા પાસે મહેનત કરી છે કે ના પૂછો વાત, કે અમારી સાથે મિત્ર તરીકે રહ્યા, એટલે અમારા ફ્રેન્ડ બન્યા. આજે આ ઉપમા એમને આપતા મને સહેજ પણ ઓછા નહીં આવે, કારણ કે એ અમારા ફ્રેન્ડ બન્યા. ફ્રેન્ડ બનીને અમારી સાથે કામ કર્યું. પછી આપણા સમાજમાં અત્યારે કેટલા એવા પ્રશ્નો છે ને કે જે આજના વડીલોને ખબર નથી. વડીલો તો બસ એટલું જ કે હું તો મારું પરવારી ગયો, મારા છોકરા પરવારી ગયા એટલે બસ આપણે તો ગંગા નયા, આપણે તો આરામ. હવે છોકરા રમાડવાના, ફરી એની ધર્મમાં ફરી પાછા પડી જઈએ છીએ, પણ સમાજ ક્યાંય દેખાતો નથી. તો સમાજમાં શું થશે આજે ને ભવિષ્યમાં શું થશે, કયા પ્રોબ્લેમો છે એ પણ આપણને ખબર નહીં. ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે જે આપણને ખબર જ નથી. તો એ શું પ્રોબ્લેમ્સ છે એ આપણને વાત કરશે. માટે પ્રોબ્લેમ્સને સમજી શકે છે, દીર્ઘનું જોઈ શકે છે, માટે ખરા અર્થમાં ફિલોસોફર છે. એટલે ફ્રેન્ડ ફિલોસોફર તો છે, પણ ઘણા ફિલોસોફર છે ને પ્રશ્નો ખોરનારા હતા. કાર્લ માર્ક્સે ઘણા પ્રશ્નો ખોર્યા. મોટા ફિલોસોફર છે જે કાર્લ માર્ક્સ જેવા, એટલે પ્રશ્નો ખોર્યા, પણ એમને જવાબ ના આપ્યા. પણ જે પ્રશ્ન ખોરીને પ્રશ્નનો જવાબ આપે ને એ જ સાચા ગાઈડ કહેવાય. તો અમારી વચ્ચે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, આ ત્રણેય વસ્તુ જેમની અંદર છે તેવા હિતેશભાઈ આપણી વચ્ચે હાજર છે. તો હું એમને બોલાવવા માંગુ છું તમારા બધાના મદદથી. તો શું મને મદદ કરશો એમને બોલાવવા માટે? એમના વિશે આટલું બધું કહ્યું, પછી આટલું ધીમે હા કહીએ તો ના. ખરેખર એમને સાંભળવા હોય ને તો તમારો જુસ્સો જોઈશે. કારણ કે હું 100% ગેરંટી આપું કે હવે પછીનો 1 કલાક કઈ રીતના જતો રહેશે ને તમને ખબર નહીં પડે. તમે ભૂલી જશો કે મારી આજુબાજુ કોણ બેઠા છે. તો એમને સાંભળવા છે? આપણે એવું કરીએ, પહેલા ભાઈઓ એટલા બોલીશું, બહેનો નહીં બોલે. આપણે કોની વધારે તાકાત છે તે જોઈએ. ભાઈઓ આ જમુના છે, તો એમને સાંભળીશું આપણે? જે દોસ્તી બોલશે ને હિતેશભાઈ એમના વિશે બોલશે. વધારે બહેનો આપણું જાય ને, હા કેમ સાંભળવા છે? એ તો સરખું છે. તો હિતેશભાઈને આમંત્રણ કરીશ. જરા બધા મારી જોડે એકવાર જોશથી બોલો કે હું પટેલ છું. હું પટેલ છું. હવે આપણે શરૂ કરીએ. પટેલ એટલે શું? પાટીદાર વિશે તો તમને ઘણું બધું દિલીપે કહી દીધું, પણ પટેલનો અર્થ શું થાય? એટલે પાટીદાર, તો તમને કેમ પાટીદાર નહીં, કેમ પટેલ આપી? રીઝન શું? પહેલા જ ક્વેશ્ચનમાં સાયન્સ પટેલ હતો. અંગ્રેજના જમાનામાં પટેલ રાખતા હતા કે આપણી
પરિસ્થિતિ તો અત્યારે બની એક ખરેખર આપણી આ એક પોસ્ટ છે એટલે કહેવાય કે કોઈ જગ્યાએ હોદ્દો પોલીસ પટેલ તો પોલીસ પટેલ તરીકે ઓળખાતા હતા અને પટેલનું મૂળભૂત કાર્ય એ છે કે કોઈ પણ સંજોગોમાં બધાને સાથે લઈને ચાલવું, એકતામાં રહેવું અને હંમેશા એવું કામ કરવું કે જેમાં પ્રોબ્લેમ ન આવે અને આવે તો પણ એનું સોલ્યુશન શોધી કાઢવું અને સચોટ રીતે એક તટસ્થ રીતે કાર્ય કરવું એનું નામ પટેલ. અને અત્યારે શું આપણે એ જ્ઞાતિને અનુરૂપ આપણે આપણી જાતે કાર્યો કરીએ છીએ ખરા? કરીએ જ આવા કોઈ કામ આ જો બોલે અમારું એક પણ કામ કરીએ છીએ કેમ નહીં? કોઈ તમને કહેવાયું તો તમારે કે તમે આવું ના કરો, એકતામાં ના રહો. માની લો કે આપણું ગામ છે વેરાખાડી અને 600 માણસો હોય અહીંયા ટોટલ પટેલના, તો તમને 600 જણને સાથે રહેવામાં કોઈએ રોકાવટ કરી આપી છે? કોઈ એવું કહી ગયું આવીને કે ભાઈ તમારે આપણી સાથે નથી રહેવાનું, તમારે સુનિલભાઈ સાથે નહીં રહેવાનું, એવું કોઈ વ્યક્તિ બહારથી આવી તમને કહી ગયું છે ખરું ક્યારે? તમને કોણે રોક્યા? કોઈએ નહીં. છતાંય આપણે છૂટા રહેતા થઈ ગયા, જુદા પડી ગયા. કેમ? કારણ શું? વડીલોનો તો વધારે સમજ હોવી જોઈએ, કારણ કે તમે અમને શીખવાડીએ, અમે આગળ શીખવાડીએ છીએ. તો વડીલોએ એવું તો શું શીખવાડ્યું કે જેનાથી આપણી આ પરિસ્થિતિનું સર્જન થયું છે? આનો કોઈ જવાબ આપણી પાસે? ખરેખર આપણે ભૂલ શું કરી ખબર છે? ભેગા તો નથી થતા, સાથે ને સાથે સૌથી પહેલી શરૂઆત કરી જે રિયલી પટેલ તરીકે કહેવાતું હતું, હું મહાન, હું મોટો છું. અને આ જે ઈગો છે ને એ આપણને બધાથી છૂટો કરવા માંડ્યા અને પરિસ્થિતિનું એવું સર્જન કરી નાખ્યું કે આપણે બધા ઘરમાં બધું નક્કી કરી લઈએ છીએ, બહાર ક્યારેય કોઈની સાથે કોઈ માહિતી શેર કરીને ભેગા થવાની કોશિશ નથી કરતા. અને આ નથી કરતા એમાં જ આપણા સમાજની પરિસ્થિતિ વિકટ થવા માંડી છે. અને પહેલી વિકટ પરિસ્થિતિ એ કે આપણા સમાજમાં છોકરીઓનો અને છોકરીઓ કુંવારા હોય તેનો રેશિયો માત્ર 20-22% આવી ગયો. એટલે 100 છોકરા કુંવારા હોય ત્યારે 20-22 કુંવારી છોકરીઓ હોય. કદાચ 20-22 છોકરીઓ ઇન્ડિયામાં લગ્ન કરી પણ લેશે તો પેલા 80 છોકરાઓ રહી જશે, એને ક્યાં લઈ જશે? આપો જવાબ દે. ઉંમરવાળા જેટલા માણસો છે, મારા કરતા બધા ધોરાવાળા થયા હોય, તમારા છોકરાઓ ભણાઈ દીધા તમે? બોલો, ભણાયા કે નહીં? જેટલા છોકરાઓ હતા એમને શું કર્યું તમે ભણાવતી વખતે? મને તો ખબર છે, આ જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ મને ખબર છે. એવું ના માનતા કે મને નથી ખબર. બધાએ કરી માંગણીઓ કરી દે ને, માંગણીઓ પૈઠણ, તોલા, અધૂરામાં રહ્યું તો માટલીઓ, મામા, કાકા, ભોય, બુઆ, મામી, જેટલા રિલેટિવ હતા બધાની માટલીઓ માંગીને બધી માટલીઓ હવે બધી છોકરા બાપાએ પાછી આપવાની કે તમે હવે એસી માં આવી ગયા. પરિસ્થિતિ અહીંયા ગંભીર થઈ ગઈ. અહીંયા એવું પણ ન માનવું કે છોકરીના મા બાપે એવું પણ ના વિચારવું કે હવે તો આપણી છોકરી માટે 4-5 છોકરાઓ છે એટલે આપણે જો 5માંથી એક આઈ શોધી જશું અને લઈ જશે, એવું માનવાની જરૂર નથી. કારણ કે જ્યાં કોમ્પિટિશન વધુ હોય ત્યાં પ્રોબ્લેમ પણ વધુ હોય અને પ્રોબ્લેમ જ્યારે વધુ હોય ત્યારે તમારી સીતા માટે એક રામ શોધવાનો છે. કેટલો અઘરો પ્રશ્ન છે. એ જમાનામાં પણ તકલીફ હતી સીતાને રામ શોધવાની, તો આજ તો ગંભીર પરિસ્થિતિમાંથી તમારે એક રામ શોધવાનો છે. એટલે છોકરીના મા-બાપને પણ તકલીફ છે અને છોકરાના મા-બાપને પણ તકલીફ છે કે યોગ્ય પાત્ર શોધો. બંનેને તકલીફ છે અને છતાંય બધા આપણે શાંતિથી ઘરમાં બેસી ગયા. એટલા બધા સ્વાર્થીલા થઈ ગયા આપણે છીએ કે આપણી તકલીફો આપણને ખબર છે છતાં પણ ઘરમાં દરવાજા બંધ કરીને બેસી જઈએ છીએ. આવી જ્યારે પબ્લિક મીટિંગ હોય ત્યારે બહાર આવવાની હિંમત પણ નથી કરતા. કેમ કે આપણને ડર છે ક્યાંક તો વિદેશી આપણને કહેશે તમે આ માગી લીધું. એટલે અમે તો એવું નથી કહેવાના, પણ સત્યતા તો આ જ છે કે આપણે માગણીઓ કરી તો જે છોકરીઓ આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા જે ભણીને આવી તેમણે મનમાં ગાંઠ બાંધી દીધી કે હું મારા ઘરમાંથી જ્યારે લગ્ન કરીને અહીંયા આવી છું અને શું તકલીફ વેઠી છે મારા મા બાપે, એ તકલીફ અમે નહીં વેઠીએ, માટે મારે ઘેર છોકરીનો જન્મ થવો જોઈએ નહીં. અને એ છોકરીઓનો જન્મ ઓછો કર્યો એનું સર્જન અને એની જે પરિસ્થિતિ થઈ એ આજે ભોગવીએ છીએ.
અને શું આ તકલીફ આપણે આવનારી પેઢીને આપવા માંગીએ છીએ આપણે? આનો તો જવાબ આપી શકો ને? હવે તમારા માટેનો પ્રશ્ન છે, આ જે તકલીફ અત્યારે તમે વેઠો છો એ તકલીફ તમે તમારી ભાવિ પેઢીને આપશો તો શું કરશો? આ તકલીફ આગળ ન આપવી હોય તો શું કરીશું? મારી પાસે જવાબ છે, તમારે પણ જવાબ આપવાનો. સારું, પટેલ પહેલું જુસ્સાથી બોલાવ્યું, બધો જુસ્સો એક જ મિનિટમાં એક પ્રશ્નમાં બહાર નીકળી ગયો. આટલો પણ આપણે આપણા સમાજ, આપણી જ્ઞાતિ માટે સર્વે પણ ન કર્યો, સ્ટડી પણ ના કર્યો, એટલી બધી મોટી ભૂલો કરી રહ્યા છે આપણે. આ પરિસ્થિતિનું સોલ્યુશન આપણી પાસે એ જ છે કે છોકરીઓને બોર્ન થાય તો એને બહુ સરસ રીતે વેલકમ કરો અને સારી છે. અને તમારે ત્યાં છોકરો હોય અને કોઈ પણ છોકરીને લગ્ન કરી લાવો, કોઈ પણ શબ્દ વાપરવું જોઈએ, કારણ કે આપણે 80% માં આવી ગયા છે છોકરાઓ, એટલે કોઈ પણ જ્ઞાતિમાંથી લગ્ન કરીને લાવે તો એ આવનારી છોકરીને સૌથી પહેલું વેલકમ કરો, ખૂબ ઉમળકાથી વેલકમ કરો. એના મનમાં એમ ના થવું જોઈએ કે મેં મારું ઘર છોડી દીધું, એને એમ થવું જોઈએ કે મેં મારું નવું વધારે સારું ઘર લીધું, એવું એને મનમાં ફીલ થવું જોઈએ. તો એ છોકરીઓને બોર્ન કરશે તો આવનારી પેઢીમાં ચેન્જ આવશે. બીજું, આપણે બધા વર્ષોથી કરીએ છીએ, બધા પુરુષો, તમે બધા કમાણી કરો છો, પૈસા કોને આપો? બહેનો નથી જવાબ આપવાનો. બોલો બધા પુરુષો, કમાઈ લાવો છો બધા કે કમાતા નથી? આપણે કમાઈ લાવીએ છીએ, પૈસા કોને આપીએ? સાલો આટલી બધી હિંમત નહીં રહેલા, નહીં કરનારને ઘેર જઈને મને તો ખબર છે હું આપું છું તો તમે આપો છો પૈસા. તો બધા પૈસા માત્ર આપણે આપણા ઘરમાં આવીને આપણી વાઈફને આપીએ છીએ, એટલે કે લેડીઝને આપીએ છીએ, સાચા અર્થમાં લક્ષ્મીને આપીએ છીએ. આપીએ છીએ ને, આવું કરીએ છીએ. જો લક્ષ્મીને ખરેખર તમે પૈસા આપતા હો તો બેંક એ મોટી લક્ષ્મી ના કહેવાય? બેંકમાં ના ક્યાંય આપણે ના, એવું તો નથી કરતા. આપીએ છીએ તો આપણા ઘરમાં અને પાછળ પાછો આપણો આમ ક્યાં પગાર રાખે છે, મેં તો લક્ષ્મીને પૈસા આપો. ખરેખર તમે લક્ષ્મીને પૈસા નથી આપતા, તમે એવું સમજો છો કે આ એક એવું સરસ મેનેજમેન્ટ છે મારા ઘરનું કે જે મારા પૈસાનો સદુપયોગ કરશે. બાકી તો લક્ષ્મી તરીકે તો બેંકો સારી છે, ત્યાં તો વધે છે પૈસા. અહીં તો ક્યાં વધે? તમે 50,000 આપો, મહિને પૂછો તો શું થાય? બધા પૈસા પૂરા. કોઈ હિસાબ મળે તમને? કોઈ બેલેન્સ શીટ મેળવી છે કે અત્યાર સુધી તમે કોઈ બેંકનું બેલેન્સ શીટ મળે ને આપણને? વર્ષે હિસાબ માંગ્યો તો હિસાબ બી આપે, પણ આ વિના હિસાબની જે બેંક છે એને આપણે પૈસા આપીએ છીએ, પણ આપણા મનમાં ક્યાંક વિશ્વાસ છે. શું વિશ્વાસ છે આપણને? કે મારા પૈસાનો સદુપયોગ કરશે. હવે તમે આટલું સરસ કામ મહેનત કરી અને તમારા પૈસાનો સદુપયોગ કરવા માટે જે વ્યક્તિને પૈસા આપો છો એની ઉપર તો તમે વિશ્વાસ નથી કરતા પાછો. બીજી મિનિટે દરવાજો ખોલી બહાર નીકળીએ છીએ એટલે તરત જ આપણે એને અવિશ્વાસમાં લાવી દઈએ. ક્યાંક કોઈ વાત કશું કરવાની હોય ને એટલે તરત પટેલ સ્ટાઇલ બેસ તને હોત ના હોય કહી દે છે ના બોલતું હોય હાથ ઊંચો કરો. જેન્ટ્સ તો હાલત બેકાર થઈ ગઈ, સાયલેન્ટ થઈ ગયા. તો હવે તો સાબિત થઈ ગયું કે તમે આ શબ્દ બોલો તો છો કે દેશ તને અમત નથી પડતા, બોલો ને બધા જુસ્સાથી બોલો, ચિંતા નહીં, બધા પટેલ જ છે ને હું જે સમજુ છું તમે સમજો જ છો. કોઈ પણ વાતને સ્વીકારો ને તો એનું સોલ્યુશન વધારે સારું આવે. જ્યાં સુધી સ્વીકારો નહીં ત્યાં સુધી સોલ્યુશન ન આવે તો સ્વીકારી લો કે હા આપણે બોલીએ છીએ તો સોલ્યુશન મળશે. આપણે એવું તો બોલી લઈએ છીએ કે તને સમજ નથી પડતી અને છતાંય પૈસા એને આપીએ છીએ. અને બીજું એક કામ કરીએ છીએ, જ્યારે આપણા છોકરાઓ જન્મે છે અને 20-21 વર્ષના થાય ત્યાં સુધીની તમામ જવાબદારી પણ એને આપીએ છીએ. અને લગ્ન કરીને સામેના ઘેર છોકરી જાય ત્યારે સામેવાળા ત્યાં જઈને જો ચા બનાવતા ના આવડે ને ત્યારે સામેવાળો જવાબ એવો આપે કે તારી માએ ચા બનાવતા શીખવાડી નથી. ભોગવીએ છે તો પાછા એને જ બધા જેન્ટ્સ આખી નદીમાંથી તરીને કોરેકોરા બહાર નીકળી છે. આનું નામ જેન્ટ્સ છે ને પરિસ્થિતિ. હવે અહીંયા એક ચેન્જ લાવવાનો છે કે દરેક જગ્યાએ લેડીઝને ઇક્વલ સ્ટેક કરો, ઇક્વલ કરો. કેમ કે એની પાસે તો એ વિઝન છે અને તમે બધાએ એક્સેપ્ટ કરી લીધું છે અત્યારે કે આપણા કરતા તો
વધારે સારું નોલેજ છે માટે આપણે એને પૈસા આપીએ છીએ. ઇકોનોમિક્સમાં પાવર છે લોકો પાસે માટે આપણે એને પૈસા આપીએ છીએ. ખૂબ સારું એની પાસે શિક્ષણ છે જેથી આપણા છોકરાઓને પણ બધું નોલેજ એમના થ્રુ જ અપાઈએ છીએ. આ બધું આપણે એક્સેપ્ટ તો કરી લીધું છે, માત્ર જાહેરમાં સ્વીકારવા તૈયાર નથી. એટલે હવે જાહેરમાં સ્વીકારવાનું છે એ લોકો હોશિયાર છે. એટલે લેડીઝ આપણી બધી જ હોશિયાર છે, સક્ષમ છે, એને ખરેખર ઉંચકીને આગળ લાવો. આપણા સમાજમાં જે પણ પ્રોબ્લેમો આજની તારીખે ચાલી રહ્યા છે અને અત્યારે ડાયસ ઉપર પણ ઇન્ક્લુડિંગ મી બધા બેઠા છે, આમાં ક્યાંય લેડીઝનું સ્થાન છે નહીં. આ લાવવું છે. અને દરેક ખડકીમાંથી બે વ્યક્તિની એક કમિટી બનાવી છે, એમાં એક લેડીઝ અને એક જેન્ટ્સ. વધુ થાય તો બહુ સરસ. વેરાખાડીમાં કેટલી ખડકી જાવ? 4 ખડકી છે. ઓછામાં ઓછા 8 માણસ તો હોવા જોઈએ. અને આજે 8 જણા સ્વેચ્છાએ નામ લખાવવાનું. 4 લેડીઝ અને 4 જેન્ટ્સ ઓછામાં ઓછા. વધુ થાય તો વેલેન્ટ ગુડ અને મને ગમશે એ વસ્તુ. વધુ થાય તો પણ ઓછામાં ઓછા 8 જણ થવા જોઈએ. એના નામ તમારે કેટેગરી જાતે લખાવવાના છે. એના કામો આપવાનો છે. ખૂબ લાંબા કામ છે. તમારે ક્યાંય દોડવાનું કશું નથી. ગામમાં બેસીને જ કરવાની એક્ટિવિટી છે. એવા ઘણા બધા કામો મેં તૈયાર કર્યા છે. પણ અહીંયા જે સ્થાન નથી ને લેડીઝનું, નેક્સ્ટ ટાઈમ જ્યારે મીટિંગ હોય ત્યારે એમનું સ્થાન હોવું જોઈએ. અને આ નથી કર્યું માટે જ આપણા સમાજમાં આ પ્રોબ્લેમો જનરેટ થયા છે. અને હવે આવનારી પેઢીમાં આ પ્રોબ્લેમ આવવાનો નથી. અને આની જવાબદારી આપણા બધાની છે. એટલે આપણે આ સ્વેચ્છાએ સ્વીકારવું કે આપણી ભૂલ છે અને એને સુધારવું. બીજું થોડાક છોકરાઓ અહીંયા બેઠા રહ્યા નાના અને બધા લગભગ ભણેલા અહીંયા હાજર છે. મારું હાજર તો જોવા તો 5-7-10 જણ દેખાય છે. ઘણા લોકો એપ્લિકેશનમાં સાઇન અપ કરે છે ત્યારે ફોન કરે છે અમને. એવું પૂછે છે કે આપણો સમાજ કયો? સાહેબ, આપણે મા-બાપ તરીકે એક મોટી ભૂલ પહેલી કરી કે આપણા છોકરાઓને શિક્ષણમાં આપણો સમાજ કયો છે ને એ આપવાની ભૂલી ગયા. આપણો સમાજ કયો છે એ જ નથી કહેતા. અને પછી જ્યારે સમાજની મીટિંગ હોય ત્યારે એવું કહીએ આપણા સમાજમાં તો કોઈ પબ્લિક આવતી જ નથી અથવા તો કોઈ આવતું નથી. ખરેખર એ છોકરાઓની ભૂલ કરી. એમને આપણે સમજાવ્યું કે આપણો સમાજ શું છે, આપણા સમાજનું નામ શું છે, આપણે ક્યાંથી આવ્યા. જે નોલેજ તમારી પાસે હતું ને એ પણ તમે એને ન આપ્યું. તમારા ઘરમાં જ્યારે નાનું છોકરું બોર્ન થાય છે, જન્મે છે અને સહેજ કંઈ પોટ ફફડાતું થાય, બોલતું થાય ત્યારે તમે એના પહેલું એના મોઢે શું એક્સપેક્ટ કરો છો? શું વિચારો છો? આ શું બોલવું જોઈએ પહેલું? મા-બાપનું નામ બોલે એવું? માં બોલે, બાપ બોલે, આવું બોલવાનું શીખવાડો છો? જેમના ઘરમાં ભક્તિ થતી હશે ને એ લોકો ખાસ પહેલા જ ભગવાનનું નામ બોલવાનું વિચારે. બોલાય છે. અને જ્યારથી ખાસ કોઈ બહારથી ગેસ્ટ આવે ને ત્યારે બધા આપણે એવું કહે કે જે કર કહીએ છે ને બધા. અને આમાંથી કોઈ બાકાત રહ્યું હોય તો મને બધા આવું બોલીએ છીએ. સાહેબ, નાનપણથી જ્યારે ભગવાન વિશે સમજાવીએ છીએ તો જ્યારે એને સમજ આવે ત્યારે આપણી એક ફરજ છે કે આપણા સમાજ વિશે પણ આપણે સમજાવવું જોઈએ. અને આવી કદાચ વેરાખાણીમાં સમાજની મીટિંગ થઈ હોય તો મને યાદ નથી ક્યારે થયેલી. પહેલા ક્યારે ફર્સ્ટ ટાઈમ તો સમાજ તરીકે મારી પણ ભૂલ અને અમારા વડીલોની ભૂલ કે આપણે આવી મીટિંગ ન કરી શક્યા. એ અમારી મિસ્ટેક કહેવાય. ખરેખર તો એવું છે કે દરેક જગ્યાએ આપણા સમાજનું નામ ફ્રીક્વન્ટલી વર્ષમાં એકવાર આવી મીટિંગ થવી જોઈએ અને ત્યાં બધા છોકરાઓને લઈને આવો. કમસે કમ અહીંયા બેસીને બીજું નહીં સમજે તો કઈ નહીં, પણ આ બોર્ડ વાંચશે ને તો એટલી તો સમજ આવશે કે હું આ સમાજનો છું. એટલી તો સમજ આવશે ને ના. એને ફોન કરી કોઈ પૂછવું નહીં પડે કે કયા સમાજનો છું. પહેલું નોલેજ એને ત્યાંથી મળી જશે અને આપણે આ નોલેજ અપાવવાની જરૂરી છે. તમને એવું થશે કે હવે અત્યારે આપણા સમાજમાંથી ક્યાં વાત ચાલે છે, ક્યાં કોઈ વિડજ આવે છે સમાજ. આવું ઘણા મનમાં આવા પ્રશ્નો છે અને નેગેટિવિટી પણ હશે. અને હજુ અહીંથી જેમણે અમેરિકા છોકરીઓ મોકલી દીધા એમણે તો લગભગ બીજી જ્ઞાતિઓમાં મિસ્ટર સેમ ને મિસ્ટર ફલાણા ઢીકણા જોડે ધંધો કરવા માટે ચાલે છે. ત્રીજી પેઢી હવે નામો કેવા આવશે આપણે? એક બોલતા નહીં આવડે, મને નહીં આવડે. કાર્લ્સ ને કંઈક ના કંઈક વિચિત્ર નામો આવવાના છે. બરાબર? થર્ડ જનરેશન તો એ જ છે. પણ આપણે અહીંયા ઇન્ડિયામાં છીએ અને જ્યાં સુધી આપણા છોકરાઓ ફોરેનમાં છે અને જ્યાં આપણું ચાલી શકે છે ત્યાં તો કમસે કમ આપણે આપણા સમાજને જીવાડીએ. અને જીવાડવો પડશે પણ ખરો અને જીવવાનો પણ છે. જીવાડવો પણ પડશે અને જીવવાનો પણ છે આ સમાજ. કેમ? કારણ કે એક માત્ર પાટીદાર શબ્દ એવો છે વર્ષો વર્ષ
ક્યાંકથી મૂવ થઈને આવ્યા હોય. હિસ્ટ્રી આખી તમને દિલીપે કહી દીધી. ક્યાંકથી ખસતા ખસતા અહીં આવ્યા છીએ અને હવે ગુજરાતમાંથી આખા વર્લ્ડમાં મૂવ થયા. દુનિયાના દરેક ખૂણામાં તમને ક્યાંક કોઈ એક પટેલ મળી જશે. જોઈ લો. છોટે શ્રીલંકા પહોંચીશો તો એક પટેલ તો મળશે. ત્યાં કંઈક કરતો હશે, ઊંધું છોટું કામ કરીને કંઈક કમાતો હશે. તો આપણને કુદરતે એક બક્ષિસ આપી કે તમારે આખું દુનિયા હવે સર્વ કરવાની. વર્ષો પહેલા બક્ષિસ દોડિયાઓને મળી આખા વર્લ્ડ ઉપર રાજ કર્યા પણ એમણે રાજમાં લોકો જોડે ખોટું કામ કરાવ્યું હતું. અને આપણા સમાજમાં, આપણા બ્લડમાં અને આપણા ડીએનએ ની અંદર એવી વસ્તુ છે કે આપણે ક્યારેય કોઈની જોડે ખોટું નથી કરતા અને એ આપણી તાકાત છે. અને આપણે દુનિયાને સારા રસ્તે લઈ જવા માટે તૈયાર થયા છીએ અને આપણે આખી દુનિયાને હવે સારા રસ્તે લઈ જવાના. એ બાબતમાં તો હું પણ માન રાખીશ કે અહીંથી જે લોકો ફોરેન ગયા છે ત્યાં પણ પટેલનું નામ રાખે. ત્યાં જઈને પણ એવું કહેવાય છે અને અમેરિકાને સૌથી મોટી આર્થિક ઇકોનોમી તરીકે સૌથી મોટા ગણીએ છીએ તો ત્યાં આખો મોડેલ ઉદ્યોગ આપણે લઈ લીધું. બધો મોડેલ ઉદ્યોગ પટેલોનો છે. પટેલ એટલે મોડેલ તરીકે ઓળખાય છે ત્યાં. તો આપણે એક ઇન્ડસ્ટ્રીઝને આંચકી લીધી. શક્ય છે આવનારા 20-25 વર્ષમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણી જ્ઞાતિ એન્ટર થઈ જશે અને એ વાતની આપણને ખુશી હોવી જોઈએ. અને આપણો સમાજ છે એવું એસ્ટાબ્લિશ કરેલું છે ત્યારે એ આપણને ખુશી હોવી પણ જોઈએ. એટલા માટે મેં તમને પહેલા બોલાવ્યું કે હું પટેલ છું. આ મરવાના નથી. રખે મનમાં એવું માનતા કે આપણો સમાજ ખતમ થઈ જવાનો. રહેવાનો જ છે. હું નહીં હોઉં આવનારા 100 વર્ષ પછી પણ આ રહેવાનો છે કારણ કે આપણું ડીએનએ એવું છે. અને હજારો વર્ષ સુધી નામ રહે એવું નામ તો અત્યારે આપણે કરી ચૂક્યા છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. હટી શકશે કોઈ? 100 વર્ષ સુધી હટાવવામાં આવે હટે કોઈ? તો નામ તો રહ્યું પટેલ. હવે આપણે એવું કોઈ કામ કરવું છે કે એ પુતળાનું પણ ક્યારેક રડવું આવે એવું કોઈ કામ કરવાનું છે આપણે? ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું એનો મીનિંગ? એ માણસે જો આખું હિન્દુસ્તાન ભેગું કર્યું હોય તો આપણી પાસે એટલું નોલેજ અને એટલી સિસ્ટમ હોવી જોઈએ અને એટલા પાવર વાળા હોવા જોઈએ કે આપણું ગામ તો એક યુનિટીમાં હોય. અને આપણું ગામ જે દિવસે યુનિટીમાં આવે ને એટલે આપણો સમાજ યુનિટીમાં આવે. અને સમાજ યુનિટીમાં આવે ને ત્યારે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન 1 મિનિટમાં થઈ શકે. અને આપણી પાસે ઘણા બધા પ્રોબ્લેમો છે. કદાચ દિલીપે તમને શોર્ટકટમાં કહી દીધું પહેલા જ કે આપણી પાસે કેટલાક એવા પ્રોબ્લેમો છે કે જે તમને કદાચ ખબર પણ નથી. અને કદાચ સુનિલભાઈને ખબર હશે કે આપણે ત્યાં ક્યારેય કોઈ એવા ઇશ્યુઝ બને છે કે કોઈ પાટીદાર કોમ પર એક્સપ્લોસિવના કેસ થયા હોય? લગભગ આપણા ચરોતરની અંદર ઘણા બધા ગામોમાં થાય છે અને મારી પાસે ઘણા બધા રેકોર્ડ પણ છે. અને રિસન્ટલી પણ એક ઇશ્યુ બન્યો છે. રિસન્ટલી 2 દિવસ પહેલા આપણે સમાજ તરીકે અને જગદીશ કાકાની ગાઈડલાઈનમાં અમે એક વસ્તુ સરસ શોધી કાઢી કે કોઈ પ્રોબ્લેમ આવે ના આવે એવું તો આપણા હાથમાં નથી પણ પ્રોબ્લેમ આવે ને એમાંથી સોલ્યુશન તરત શોધવાની દિશામાં વિચારો. અને મને 2 દિવસ પહેલા ખબર પડી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ પર એટ્રોસિટીનો કેસ કર્યો છે. ઇમિડિયેટલી આપણા જેટલા પાટીદારોમાંથી વકીલ હતા એમાંના લોકોના કોન્ટેક્ટ કરવાનું શરૂ કર્યું કે આ પ્રોબ્લેમ ભવિષ્યમાં ફરી ન આવવો જોઈએ અને આવે તો આને કેમ સોલ્વ કરી શકીએ. એના માટે ઇમિડિયેટ એક્શન લીધી અને એક સરસ ઇલાજ મળી ગયો છે. હવેથી જો આવું ક્યાંક પણ કોઈ પણ જગ્યાએ કેસ થાય પટેલ ઉપર, પર્ટિક્યુલરલી આપણા ભાઈસગામ સમાજની વાત કરીએ તો ખાસ તો સિસવા ગામના એડવોકેટ છે જે હાઈકોર્ટની અંદર છે અને એમનું નામ છે હસમુખભાઈ જે હાઈકોર્ટના વકીલ છે. એમણે ગઈકાલે મને ફોન કરીને પણ જણાવ્યું છે અને WhatsApp થી મેસેજ પણ કર્યો છે કે તમામ કેસ લવ જેહાદના અને એટ્રોસિટીના તમામ કેસ એ ફ્રી ઓફ ચાર્જ છે. આ સમાજનું ઇનિશિયેટિવ કહેવાય. પ્રોબ્લેમ તો આવે પણ ઇનિશિયેટ એક્શન હોવી જોઈએ. અને સાથે સાથે એક એવું કામ કરવા જઈ રહ્યા છે કે પટેલ એટલે ખાલી જીવીને પેલા લગ્નો સરસ કરવાના, સરસ જમાડી દેવાનું, પછી મરી જવાનું. એનું નામ હું પટેલ નથી માનતા. કંઈક કરીને જવાનું છે, કંઈક મૂકીને જવાનું છે, કંઈક આપીને જવાનું છે. એના કન્ટિન્યુઅસમાં એક નવા કન્સેપ્ટ ઉપર અત્યારે ચાલીએ છીએ. શોર્ટ ટાઈમમાં એપ્લિકેશનમાં પણ લાવીશું. તમને બધાને એક શબ્દ કદાચ પેપરમાં વાંચતા હશો, અંગદાન અને દેહદાન. કેટલા આ શબ્દ વિશે ખબર છે? આમાં રજિસ્ટર કેટલા લોકો થયા નથી? કાકા થયા. ચલો પહેલા તો મારા વડીલ થયેલા છે, બીજા યંગ પીપલ થયેલા છે. હા તમારો સનદ છે.
ત્યારે દાન દેવડાવી દઈએ છીએ આપણા છોકરા જોડે, બોડી તો ભળી જાય છે, કોઈને યુઝમાં આવે? અંગદાન અને દેહદાન બંને એવી પ્રક્રિયાઓ છે, બે અલગ અલગ છે. ડિટેલમાં ઘણું બધું સમજાવીશ ત્યારે હું તમને શોર્ટકટમાં અત્યારે કહું છું કે આ બંને એક કોકને ઉપયોગી છે. જો દેહદાન કરવામાં આવે મોટી ઉંમરે તો ડોક્ટરો તમારા ઉપરથી શીખી અને કંઈક સારું પરિણામ લાવશે. અને જો તમે જીવતા હો અને કોઈ કારણસર ડોક્ટર મેડિકલ સાયન્સમાં એને એવું કહેવામાં આવે કે તમે ડેડ થઈ ગયેલા છો તો તમારા અંગોનો ઉપયોગ ત્યારે ગ્રીન કોરિડોર દ્વારા હિન્દુસ્તાનની અંદર જ્યાં પણ તકલીફ હોય ત્યાં મોકલીને એનામાં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, એના બોડીની અંદર અને અંગનું દાન કરી દેવામાં આવે છે. સર આપણે બધા પટેલ તરીકે ક્યાંક કોઈ મંદિરમાં પૈસા આપવાના આવે તો કેવા સ્પીડમાં લખાઈ દઈએ છીએ? લખાઈએ છીએ. મારો વિરોધ નથી લખાવો, પણ લખાઈએ તો છીએ. 5 લાખ રૂપિયા આમ લખી કાઢો તો પેલી બોર્ડ ઉપર એક તકતી લાગી જાય, બરાબર? આપણા છોકરાઓ વાંચ્યા કરે અને થોડા કાળ પછી તકતી નીચે પડી જાય તો કોઈ એને રિપેર કરનાર પણ ના આવે. મંદિરમાં પૈસા આપવાનો મારો કોઈ વિરોધ નથી, આપો. પણ ખરેખર એ પૈસા તમારા છે ખરા? દાન હંમેશા એ વસ્તુનું હોય કે જે તમારું હોય. પૈસા ક્યાંથી લાવ્યા છે? આપણે બનાવ્યા. અહીંયા ફિઝિકલી એક બનાવટ છે, સિસ્ટમ છે, વિનિમયનો ધારો છે. ખરેખર આપણું નથી, એ ટ્રાન્ઝિટ થાય છે, મૂવ થાય છે. બોડી મૂવ થાય છે. આ આપણે જન્મ્યા ત્યારે લઈને આવ્યા હતા, માટે આપણું છે એવું કહી શકીએ અને એનું દાન કરી શકાય, એ યોગ્ય દાન છે. એટલે એમાં આના વિશે ઓપ્શન લાવવાનો છું અને જે લોકો રજીસ્ટર થાય એ માહિતી કલેક્ટ કરી રાખજો. અમે એક ઓપ્શન પણ મૂકવાનું છું. ગુજરાત ગવર્મેન્ટ જોડે થોડી વાતચીત કરી હતી એટલે ડોક્ટરો જોડે હતા કે અમે એવું કહું કે અમને ઘણું બધું નોલેજ પણ છે, પણ પ્રોબ્લેમ એ છે કે પબ્લિકને ખબર નથી. અને અમે ડોક્ટર તરીકે જ્યારે લોકો કહેવા જઈએ તો લોકો એવું સમજાવે છે કે તમે તો ડોક્ટર છો એટલે આ બધું કરો છો. હકીકતમાં ડોક્ટરની જરૂર નથી, એ તો ડોક્ટર થઈ ગયેલો છે, એને આપણી કોઈ જરૂર નથી આવી બધી. પણ આવનારી પેઢી માટે આ જરૂરી છે. તો આનો એક ઓપ્શન હું એપમાં લાવવાનો છું અને એપમાં એક શોપિંગ સિસ્ટમ પણ આપેલી છે. જે લોકો એપ નથી વાપરતા ને એ ખાસ વાપરવી પડશે. એવી પટેલની પોતાની પ્રોડક્ટને વેચવા માટેનું આ એક પ્લેટફોર્મ બનાવ્યું છે. એક્ઝામ્પલ ફોર કે હું કોઈ ચેર બનાવી શકું છું, સરસ મજાની ખુરશી બનાવી શકું છું, પણ વેચવા માટે ક્યાં જઈશ? ક્યાંક દુકાન લેવી પડશે. હવે બનાવવા માટે તો અહીંયા આપણે વેરાખાડીમાં કોઈ જગ્યા ખેતર હોય તો બનાવી દઈએ, બેઠા બેઠા બનાવી તો શકીએ, પણ વેચવા માટે તો દુકાન લેવી પડે, પાછું સિટી જવાનું અને સિટીની દુકાન ખરીદી એટલે મોંઘી. તો એ પ્રોડક્ટ જે બનાવી શકે છે એ પ્રોડક્ટને એપમાં મૂકી દો. જેટલા લોકો પાટીદાર કોમ્યુનિટીના જ્યાં જ્યાં પણ છે ત્યાં પ્રોડક્ટ દેખાશે અને ત્યાંથી સીધો તમને ઓર્ડર આપવામાં આવશે. આની અંદર ક્યાંય ફાઇનાન્શિયલ ડિલેટ નથી આપવામાં આવેલું. પૈસા તમારે ફોન કરી તમારા બેંક એકાઉન્ટમાં મુકાઈ જવાના, પણ તમને સીધો ઓર્ડર મળી જાય. આવું એક ફીચર્સ આ એપમાં મૂકેલું છે એટલે તમે તમારી પ્રોડક્ટને વેચી શકશો. બીજું આખા પાટીદાર કોમને સમજ આવશે કે આપણી પ્રોડક્ટ છે ને પટેલની છે. એટલે પહેલા દિવસે ટ્રસ્ટ થઈ ગયો કે પટેલની પ્રોડક્ટ છે, ખરીદનાર પણ પટેલ છે. એક વિશ્વાસ ક્રિએટ થઈ જાય. આ એક શોપિંગ એટલે કોઈ કે હળદર, લીલી હળદર જે અત્યારે હાઈએસ્ટ યુઝમાં છે શિયાળાની સીઝન પ્રમાણે, એને વેચવા કોઈ કે આપણા પાટીદારે મૂકેલી એપમાં જ મૂકેલી છે. તો પ્રોડક્ટ આવી હળદર પણ વેચી શકાય, આઠેલી હળદર વેચવાનું પણ કામ આ એપમાં થઈ શકે. ખુરશી પણ વેચી શકાય, મશીનરી પણ વેચી શકાય. આવું આ પ્લેટફોર્મ બનાવ્યું છે. એટલે એવું માનવું નહીં કે મારા ઘરમાં છોકરાઓના લગ્નો થઈ ગયા એટલે મારા માટે આ એપ નક્કા નહીં થઈ ગઈ. એવું જો માનતા હોય તો મનમાંથી કાઢી નાખજો, કારણ કે છોકરાઓનો લગ્ન થઈ ગયા પછી કમાણી કરવાનો પહેલો રસ્તો શોધવો પડે. એટલે એના માટેનો આ પ્લેટફોર્મ આપી દીધું. બીજું નાનો મોટો પ્રોબ્લેમ થાય ત્યારે કે લોન લેવાની જરૂર પડે તો નોર્મલી એક એવું કહેવત છે ને આપણા વડીલોની તો ખૂબ સારી રીતે એક્સપ્લેન કરી છે અને આપણા સમાજમાં તો આનો ખૂબ ઉપયોગ થાય છે કે લગ્નો કરવા છે ત્યારે મોસાળ જોઈએ છે. કેમ મોસાળ જોઈએ છે? શું જવાબ આપવાની હિંમત નહીં ને? મોસાળ કેમ જોઈએ? બાળકના લોકો જ મોસાળ કેમ? કારણ શું? ખરેખર આ ડીએનએ ક્યાંથી આવ્યું તે જાણવા માટે મોસાળ જોઈએ. તો મોસાળ આપવું ના જોવું ના, કારણ કે જન્મ એ સ્ત્રી આપે છે માટે એનું ઘર જોવાય છે, માટે મોસાળ જોવાનો રિવાજ
છે. તો મોસાળ જોવા સુધીની આપણી તૈયારી છે અને આપણા સમાજમાં આટલી સરસ વ્યવસ્થા કરેલી કે મોસાળ જોઈને લગ્ન કરવું અને જેવું લગ્ન થઈ જાય એટલે બાકી બધું ભૂલી જઈએ છીએ. તો હવે તમારે બીજું કામ કરવું પડશે કે જ્યારે તમારા ઘરમાં કોઈ નાનો મોટો ઇન્સિડન્ટ બને અને લોહી લેવાની જરૂર પડે, બ્લડની જરૂર પડે, તો શું તમે બીજા કોઈનું બ્લડ લો ખરા? લગ્નમાં મોસાળ જોવા વાળો માણસ બીજા કોઈનું બ્લડ લેવો જોઈએ ખરો? પટેલનું લેવો જોઈએ. તો આ એપમાં એનું પણ ફીચર્સ આપ્યું છે કે બ્લડ ગ્રુપ વાઇઝ, ગામ વાઇઝ ફિલ્ટર થઈને આવે કે જેમાં તમને બધા બ્લડ ગ્રુપ દેખાય એક સાથે અને બ્લડ ગ્રુપ પર ક્લિક કરો તો દરેક ગામ, દરેક સિટી દેખાશે અને એમાં કોણ આપણા સમાજનો બ્લડ ડોનર છે એનું નામ અને એનું કોન્ટેક્ટ ડિટેલ ક્લિક કરશો એટલે એને સીધો કોલ લાગી જશે અને એને ફોન કરીને તમે બ્લડ આપવા માટે બોલાવી શકશો. આ ફીચર્સ પણ આ એપમાં આપ્યું છે. આમાં ક્યાંય લગ્નની જરૂર નથી. તમારા ઘરમાં છોકરા પડી ગયો તો આ તો જરૂર પડવાની જ છે. અને આમ પણ 2 વર્ષ પછી તમારા પૌત્રો આવશે ત્યારે કદાચ જરૂર તો પડશે, કારણ કે આજના ડોક્ટર તો ચીરફાડ નીતિમાં માને છે કે બ્લડ ચડાવશે ત્યારે જરૂર પડશે અને ત્યારે આ બ્લડ આપણા પટેલનું હોવું જોઈએ એ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ ફીચર્સ આપેલું છે. અને ખરેખર આનું સજેશન તો મેં સિસવા ગામમાંથી મળેલું અને મેં આ ફીચર્સનો ઉપયોગ કરેલો છે એની અંદર. તો આવા ઘણા બધા કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ એપ બની છે. એવું ના બનતા કે ભાઈ એકલું લગનની એપ છે ને આપણા સમાજની એપ છે ને જગદીશ કાકાએ કહ્યું, મથુરભાઈએ કહ્યું એટલે આપણે રજીસ્ટર કરી દેવાનું અને પછી બીજે દિવસે ભૂલી જવાનું. આખી લાઈફ ટાઈમ તમારી સાથે રહેશે આ એપ, એવું ફીચર્સ છે. બીજું, છોકરા છોકરીની તમારા કોઈ પણ ઘરમાં કુંવારા હોય એની કોઈ પણ વિગત દુનિયામાંથી ક્યાંય પણ કોઈ જોશે તો એ સેકન્ડે તમને એક નોટિફિકેશન આવશે કે તમારા છોકરાની કે છોકરીની ડિટેલ્સ ફલાણા ભાઈએ આ ગામમાંથી ને આ દેશ સિટીમાં રહે છે, તેમણે તમારી ઇન્ફોર્મેશન જોઈ છે એવું નોટિફિકેશન આવશે અને તમે એની પર ક્લિક કરશો તો એની પર તમને માહિતી મળશે. ધેટ મીન્સ કે તમારી કોઈ ઇન્ફોર્મેશન છુપાઈને કોઈ જોઈ જવાનો નથી. બીજું, એપમાંથી આ ડેટા કોઈ ક્યાંય બહાર લઈ જઈ શકે એમ એટલે તમારો ડેટા સિક્રેટ રહેશે. સિક્રેટ એટલા માટે કહી શકાય કે માત્ર કોલિંગ એમાંથી જ કરવાનું છે, સીધો મોબાઈલ નંબર નથી દેખાતો. કોઈ પણ સ્ત્રી પાત્રનો મોબાઈલ નંબર નહીં દેખાય, એનો પણ મોબાઈલ નંબર એમાં નહીં દેખાય. તમે નંબર લખી શકશો એની અંદર પણ નંબર કોઈને શો નહીં થાય. આવું કેમ? કોઈ લેડીઝ તરીકેનો નંબર એમાં શો નથી થતો. કારણ શું? આવું મેં કેમ કર્યું? એટલે ઊંઘી તો નથી ગયા ને? મને ખબર છે કે હું સ્કૂલમાં ધમાલ્યો હતો. આપણે પટ્ટી વાળી અને આખો ખુલ્લી ઊંઘી થાય પાછળ મૂકતા હતા. આવું તો નથી ને? બોલો, આવું ફીચર્સ કેમ કર્યું કે લેડીઝ નંબર કેમ શો ન કરે? સાહેબ, દરેક જગ્યાએ જે મેં પહેલા જ કહ્યું કે જ્યાં રામ છે ત્યાં રાવણ પણ હોય અને એ રાવણ જો રખે કોઈ લેડીઝનો નંબરનો ઉપયોગ ન કરી જાય માટે નંબરને હાઈડ કરે છે. એટલે તમે નંબર અંદર લખી શકશો, દેખાશે કોઈને નહીં. પરંતુ પછી એમ થાય કે હવે નંબર લખવો શું કામ? આપણે જ્યારે કોઈને દેખાડવાનો જ નથી તો લખવાનો શું કામ? ફાયદો એવો છે કે જો તમે તમારા ડેટાની સાથે લેડીઝનું જેનું નામ નાખો છો એની સાથે મોબાઈલ નંબર નાખશો તો એ પણ એના પોતાના ફોનમાંથી એપ્લિકેશન ચલાવી શકશો અને જ્યારે એપ્લિકેશન ચલાવશે તો એ તમારા કરતાં વધુ સારું કામ કરશે. કારણ કે પુરુષનો તો એક જ સબ્જેક્ટ છે, મને તો ટાઈમ જ નથી. જો નોકરી કરતો હોય તો કે 10 થી 6 હું કામ કરું છું, 6 વાગે હું થાકી રહી ગયો, હવે કોણ ચલાવે આ મોબાઈલને? તો તમારા છોકરાને ભણાવવાનું કામ પણ આ લેડીઝ કરવાની છે અને એ બપોરે 12 થી 2 સરસ ફ્રી હોય છે તો આ એપ્લિકેશન એને ઇન્સ્ટોલ કરી આપશો તો તમારું કામ પણ એ જ કરી લેશે, એમાંથી છોકરો છોકરી શોધી લેશે. એટલા માટે આ એપમાં તમારે એમનો પણ નંબર નાખવાનો રહેશે. તો હવે બધી જવાબદારી જાય છે કોના તરફ? લેડીઝ તરફ. હવે તમારું કામ શરૂ. બધા સાસુમાઓ છોકરો ભણાવો છો, ભણાવો છો, બનો છો શું? સાસુ. અને બીજા દિવસથી કરો છો શું? પણ સાસુ પણ કરો છો ને? અહીં તો ના પાડશો પણ મને ખબર જ છે. ઘેર આવીશું ચેક કરવા માટે ગમે ત્યારે. પેલું પહેલા જમાનામાં રાજા બધું રાત્રે અંધકારમાં બધું ચેકિંગ કરવા નીકળે એવું અમે હતું નહીં, કામ સોંપી દીધેલું. શોધી લાવશે બધું કોને ઘેર સાસુ પણ ચાલે. એટલે એવું ના તો પાડતા કે સાસુ પણ તો થાય જ છે બધી જગ્યાએ. મહેરબાની કરીને બહેનોને મારી એક નમ્ર વિનંતી
સાસુ બનવું એ ખૂબ જરૂરી છે, પણ સાસુપણું ના કરતા, કારણ કે તમે પણ એક સ્ત્રી છો, તમે પણ ક્યારેક લગ્ન કરીને આયા હતા, તમારી જોડે જે વ્યવહાર થયો તો એ આગળ ન થવો જોઈએ, એને રોકવાનું કામ એ તમારું છે. એટલે આ પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. જો તમે સાસુપણું નહીં કરો ને તો આવનારી છોકરી સુખી થશે, અને એ સુખી થશે તો જ તમારું ઘર સુખી થાય, નહીં તો ક્યારેય ઘર સુખી ન થાય. આપણને અત્યારે જો પાટીદાર તરીકે, પટેલ તરીકે જે તકલીફો પડી રહી છે ને, એના મૂળભૂતમાં આ એક કારણ છે. ખાસ કરીને અહીંયા જે લોકો વાકણમાંથી કે કાંડમમાંથી લગ્ન કરીને આયા હોય પહેલા, એવા કોઈ બહેનો હોય એ આગળ ઓછી કરો. એક પુરુષમાંથી કોઈ તમારી ઘેર કોઈ તમારા ઘરવાળા ના આયા હોય તો કઈ વાંધો નહીં, પણ તમે વાકણ કાંડમમાં લગ્ન કર્યું હોય છે કોઈ? સરસ. હા, હમણાં તો ડાયરેક્ટ ઉપરથી જ છે એટલે વાંધો જ નથી. આ બધાને ત્યાં એક તકલીફ હતી. સુનિલભાઈ બાકાત છે અમારી, કારણ કે એમણે મને સ્પષ્ટ કહી દીધેલું કે આવું માર ત્યાં નથી થયું. ભાષણ બોલી ગયેલા મારી સામે. એના સિવાયના બધાને ત્યાં એક તકલીફ થઈ છે. હું કાનમ વાકડમાં પણ રેગ્યુલર જઉં છું. કયા ગામમાં કેટલી છોકરીઓ આવી છે એનો ડેટા એ લોકો આપે છે મને, અને હું પેલા મોસાળો પરથી બધું શોધી પણ કાઢું છું. એટલે એવું તો કહેતા નથી આવી. દરેક ગામે ગામ કાનમ વાકડમાંની છોકરીઓ આવેલી છે, અને એમની સાથે આપણે વ્યવહાર શું કર્યો તો તકલીફો સૌથી મોટી ક્રિએટ કરી. એમની જોડે એવો વ્યવહાર કર્યો કે હવે કાનમ વાકડ તમને છોકરીઓ આપશે નહીં. કેવું સરસ કામ કરીએ છીએ આપણે. જેટલા દરવાજા ખુલ્લા છે એને તાળા મારવાનું કામ કરીએ. બધા દરવાજા બંધ કરો પછી પરિસ્થિતિ કેવી થાય વિચારો. છેવટે મોતનો વારો આવે ને, આપણે સ્પીડમાં દોડી રહ્યા છીએ તરફ. એની જગ્યાએ આપણે ઊંધું કરો, દરવાજા ખોલવાનું શરૂ કરો. બધા જોડે વ્યવહાર એવો કરો કે સાહેબ 22 ગામ એવું કહેવાવું જોઈએ કે આ લોકો બહુ બેસ્ટ માણસો છે, એવું કહેવાવું જોઈએ. આપણને હવે ક્રિટિસાઇઝ ના કરવા જોઈએ. અને આપણે એક સરસ કામ કર્યું, કદાચ થોડોક ટાઈમ પહેલા પેપરમાં તમે બધાએ વાંચ્યું હશે, ના વાંચ્યું તો સહેજ રિમાઇન્ડ કરાવી દઉં. 22 ગામ સમાજે એક સૌથી પહેલી શરૂઆત કરી. આપણે બધી જગ્યાએ દરવાજા બંધ કર્યા હતા એટલે મેં તોડવાની શરૂઆત કરી છે. એમાં હવે તમારા બધાનો ખૂબ સાથ જોઈશે. પહેલો દરવાજો ખોલવાનું શરૂ કર્યો કે દરેક ગામે ગામ એક કમિટી બનાવવાની જે શરૂ કરી છે, જેના નામ મેં લખાવવાના પહેલા જ કહી દીધા. એમનું કામ શું? તો પાટીદાર કોમની એટલે પટેલને ત્યાં કોઈ તકલીફ થાય તો આ કમિટી પહેલા એને ત્યાં પહોંચે. કોઈ પણ તકલીફ થાય એકવાર એ પ્રોબ્લેમને સાંભળે, સમજે, એમનાથી કોઈ સોલ્યુશન આવે તો ઠીક, ના આવે તો અમારી આખી ટીમ છે, આખી એડમિન ટીમ છે, બધા ગામે ગામ ટીમ બનાવી છે, એમની સાથે માહિતી શેર કરવામાં આવશે અને પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવામાં આવશે, અને એ પ્રોબ્લેમને અંદર જ સોલ્વ કરીશું. આપણે દોડતા દોડતા કોર્ટે પહોંચી જઈશું નહીં. આમાંથી આપણા ગામમાં કદાચ વેરાકાણીમાંથી કોઈ કોર્ટનો કેસ છે? કોઈના છૂટાછેડાના કેસ છે? નથી ને? તો બહુ સારી વાત. પહેલા તો અમના માટે તાળી પાડો. પણ કદાચ આવું બને તો આપણે બનવા નથી દો, કોર્ટે નથી જવાનું. કેમ કે કોર્ટે ગયા પછી છોકરાનો અને છોકરીનો બંનેની જિંદગીના 5-10 વર્ષ ઓછા થઈ જાય છે. જિંદગીના 5-10 વર્ષ. અને ઉપરથી પૈસાનું ખૂબ નુકસાન થાય છે, અને અલ્ટિમેટલી બીજા કોઈ વકીલોને ફાયદો થાય છે, અને આ નુકસાન આપણા ભોગે છે. સદંતર નુકસાન આપણા ભોગે છે. કદાચ કેસ કોઈ એક પક્ષ જીતી જાય તો મનમાં ખુશ થાય કે હું કેસ જીતી ગયો, પણ સાચા અર્થમાં કેસ હારી ગયો છે. કેમ કે એણે પૈસાનું નુકસાન કર્યું, પેલા છોકરા છોકરીની ઉંમરનું નુકસાન કર્યું, અને કોક પટેલને તો નુકસાન કરાયું જ. બધા તરફથી આપણે નુકસાન કરીએ છીએ. આ કામ આપણે કરવાનું નથી, અને આની શરૂઆત આપણે સૌથી પહેલી કરી છે. દિવ્ય ભાસ્કરે આપણી આ માહિતીને આખા ગુજરાતના ટોપ પેજ ઉપર લખી, ફ્રન્ટ પેજ ઉપર, કે આ સમાજ આટલો બધો એક્ટિવ છે અને હોશિયાર છે કે જેમણે આ પહેલી શરૂઆત કરી. આવી શરૂઆત કોઈ બીજા સમાજે સ્ટાર્ટિંગ નથી કરી. કે કોર્ટે નહીં જવું, લડવા હોય પણ કદાચ અંદરની અંદર સોલ્વ કરી લઈએ આપણા પ્રોબ્લેમને, ઇન્ટરનલ સોલ્વ કરીએ. અને કદાચ કોઈ બે ભાઈઓની કોઈ તકલીફ, નાની મોટી તકલીફ હોય, કારણ કે અત્યારે જમીનોની કિંમતો વધી ગઈ છે, કોઈ પ્રોબ્લેમ હોય તો એને ક્યાં સંતાઓને કેવી રીતે સમજાવીને સોલ્વ કરવું, એ આખી આપણા બધાની જવાબદારી છે, અને આપણે બધાએ આ સોલ્વ કરવાનું છે. કદાચ લડવા થાય, કંઈ બોલવાનું થાય તો દરવાજાની અંદર બોલી લેજો. છૂટ છે બીજા જોડે લડી લેવાની, પણ જેવો ઘરનો દરવાજો ખુલે ને એટલે
સભા મિલાઈને ભેગા થઈ જવાનું એ આ કમ્પલસરી કરવું છે. આનાથી ઇમ્પેક્ટ શું થશે? પહેલા તો ઘરમાંથી એકતાની શરૂઆત થશે, પછી આવશે ગામની એકતા, પછી સમાજની એકતા. આપણે બધા એવું કે અમારો સમાજ એક નથી. ક્યાંથી હોય? ઉપર એકતા ના આવે, નીચેની શરૂઆત થાય એકતાની. એટલે ઘરથી શરૂઆત કરવાની છે. ખભે ખભો મિલાઈને જીવતા શીખવાનું. તકલીફો તો હોય, તકલીફો નથી એવું તો દુનિયામાં રામને નહોતું, એને વનવાસ કરવો પડે તો આપણે તો કઈ નથી એની સામે. કૃષ્ણએ પણ તકલીફ ભોગવવી પડી હતી, તો આપણે તો એના લિસ્ટમાં નથી ક્યાંય. તકલીફ ના હોય એવું નથી કહેતો, પણ જે પ્રોબ્લેમ હોય એનું આપણે સોલ્યુશન કરીશું. કોઈ પણ રીતે કરીશું, ભેગા બેસીને કરીશું, અને આપણી તકલીફો આપણા સમાજની સામે આપણે એક્સપ્લેન કરીશું. માની લો કે તમને ખુદને કોઈ પ્રોબ્લેમ થાય તો બિંદાસ, કદાચ ગામમાં તમે સુનિલભાઈને ન કહી શકો તો જગદીશ કાકાને જઈને કહી આવજો, અતુલભાઈને જઈને કહી આવજો, મને આવીને કહી દેજો કે મને આ તકલીફ થઈ છે, તો સોલ્યુશન અમે શોધીશું. પણ પ્રોબ્લેમ કહેવાનો શરૂઆત તમે ક્યાંક કરજો. અને ગામની કમિટીની જરૂર એ કમ્પલસરી રહેશે કે કોઈને ત્યાં પ્રોબ્લેમ થાય તો સામે ચાલીને પહોંચી જાવ. બીજું એક યાદ રાખજો, આઈ થિંક વેરાખાડીમાં પોસિબિલિટી ઓછી છે થોડી, મેં પહેલા તો કહી દીધું, પણ આપણે કદાચ કમ્યુનિટીમાં ખૂબ નાની સાઇઝમાં છીએ, 500 600 કે 700 ની અરાઉન્ડ ચાલીએ છીએ, બીજી કમ્યુનિટી ખૂબ વધારે છે, પણ આપણે 500 600 તો ભેગા રહી શકીએ કે ન રહી શકીએ? વેરાખાડીવાળા બધા જવાબ આપો, ભેગા રહેવાય કે ન રહેવાય? આપણે કોઈ વર્ષે ફંક્શન કરીએ છીએ ભેગા થઈને જમવાનું કે બહુ સરસ. આ એક્ટિવિટી રહેવી જોઈએ. જો શક્ય હોય તો 12 મહિનામાં 12 વાર કરો. ભેગા બેસવાથી ઘણા બધા પ્રોબ્લેમો ઓછા થઈ જાય છે. અને ક્યાંય લડવા ન કરતા, કદાચ એવું બને કે મોહનથાળ બનાવ્યો હોય અને ગળપણ વધી જાય તો આપણે હસતા હસતા પડધું ખાઈ લેવું, ડાયાબિટીસ હોય તો, અને ઓછી ખાંડ પડી હોય તો 2 ચમચા વધારે આવી દેવા. પણ કમ્પ્લેન નહીં કરવાની કે આપણે ઓછું હતું કે વધારે, પણ ભેગા બેસો. આ કમ્પલસરી કરો. એક વાર તો ઓછા ભેગા થો, 12 મહિનામાં 12 વાર થવાય તો બહુ સરસ. ખડકી વાઇઝ ભેગા થવાય તો પણ ચાલશે, પણ ભેગા થાય. કારણ કે ભેગા થશો તો ઘણા બધા પ્રોબ્લેમ ઓછા થઈ જશે. અને બીજું, ક્યાંક ક્યારેક વસ્તુ સિટીમાં ખરીદવા જાઓ, વેરાખાડી બહુ નજીક છે આણંદથી, તમારે કોઈ વસ્તુ ખરીદવાની જરૂર પડે, માનો કે પતરાની સીટ લેવાની છે, અને તમે આણંદમાં જાઓ તો દુકાન પતરા જ્યાં વેચાતા હોય, કોઈ સીટ વેચાતી હોય તો ત્યાં દુકાનનું નામ વાંચી ના જતા રહેતા, એને ત્યાં જઈને પૂછજો કે ભાઈ તારું નામ શું? ભાવ પહેલા પતરાનું નામ પૂછતા, પહેલા એનું નામ પૂછજો માલિકનું, પછી એને પૂછજો તારી જ્ઞાતિ કઈ, અને જે પટેલ હોય ને તો એની પાસેથી ઊંધું ગાલીને ખરીદજો. કેમ આવું? અવાજ આવે છે મારો પાછળ? જો પટેલ તરીકેની કોઈની દુકાન હોય અને તમે વસ્તુ ખરીદવા જાઓ, એનું નામ પહેલા જાણો, એની જ્ઞાતિ જાણો, અને પટેલ હોય તો ઊંધું ગાલીને એને તેની વસ્તુ ખરીદજો. ભાવ પણ ના પૂછતા. કેમ આવું? ઇટ્સ અ P for P. આનો મીનિંગ એવો થાય છે, કારણ કે તમે એને કદી ભાવ પૂછ્યા વગર વસ્તુ ખરીદો, એને પણ તમારું નામ કહી દેજો, હું પટેલ છું. કદાચ એ 5-10 રૂપિયા તમે જોડી વધારે બી લઈ લે તો તમારું કોઈ કરોડો રૂપિયાનું નુકસાન થાય ખરું, પણ પેલો તો દુકાનદાર થોડો તો મજબૂત થાય, અને એ મજબૂત થાય એટલે મજબૂત કોણ થયું કહેવાય? મારો પટેલ અને મારો સમાજ, એ મજબૂત થયો. એટલે P for P આ કન્સેપ્ટને હવે રિયલ ફોર્મમાં લાવવાનો છે. ખાલી બોલવામાં અથવા આજે અહીંયા સાંભળી લીધો એટલે અહીંયા પૂરો થઈ જાય એવું ન હોવું જોઈએ. આજથી વસ્તુ ખરીદો તો કમ્પલસરી ઓનરનું નામ પૂછો કે ભાઈ તારું દુકાનદારનું કે માલિકનું નામ શું છે, અને પટેલ હોય તો વસ્તુ ખરીદી લેવાની, ઊંધું ગાલી ખરીદી લેવાની. ચિંતા ના કરતા. કદાચ એવું બને કે સૌરાષ્ટ્રનો પટેલ હોય, કદાચ ઉત્તર ગુજરાતનો પટેલ હોય, પણ પટેલ તો છે ને. ક્યાંક આપણે બધા એક જ છીએ. હું એમ બધું બહુ ડિયર ચેક કરી આવ્યો છું, ક્યાં ભેગા છીએ, ઉપર જઈને ક્યાંક ભેગા થવાના જ છીએ આપણે બધા. તો આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખજો. એટલે P for P અહીંયા ચાલવું જોઈએ. ગામની અંદર કદાચ આપણે બહુ નાની સંખ્યામાં છીએ, આવું પોસિબિલિટી નહીં આવતી હોય, પણ ગામ બહાર જ્યારે વસ્તુ ખરીદવા જાઓ ત્યારે આ કન્સેપ્ટને ખૂબ હાઈલી ધ્યાનમાં રાખવા. અને પાટીદાર કોમ તરીકે આપણી એપમાં તો બધી વસ્તુઓ મૂકવાની શરૂ કરાય છે. બીજું, જોબનો ઓપ્શન આ એપ્લિકેશનમાં આપ્યો છે. બધા પટેલ જે ધંધો કરે છે એને હવે કહીએ પણ છીએ અને ધીમે ધીમે મુકાઈ પણ છે જોબો. કોઈકને કોઈ પણ માણસની જરૂર હોય તો એ એપમાં લખશે કે મારે આ ટાઈપનો માણસ જોઈએ છે, આટલો પગાર આપીશ. અને આપણામાંથી કોઈ છોકરાને એ એનું બાયોડેટા સાથે સેટ થતો હોય તો એવા રીતે જોબે મૂકવો અને એને રાખવો પણ પડશે પટેલ તરીકે. તો P for P ત્યાં પણ ચલાવવાની વાત શરૂ કરી.
તો અલ્ટિમેટલી આ એક એપ એવું નથી કે ઓનલી ખાલી છોકરા છોકરાઓ લગ્ન કરીને છૂટી જવાનું છે. જોબ પણ અપાવી, ધંધો પણ વધારવો, બ્લડ પણ આપવું અને આવનારા દિવસોમાં આપણે દુનિયાને કંઈક નવો રાહ પણ બતાવીશું. આવો આ એક પર્પસ છે એપ્લિકેશનનો. લાંબા ગાળાનું ખૂબ વિઝન છે એપની અંદર અને હવેથી એક ફિક્સ રહેવું જોઈએ કે જે પણ જગ્યાએ સમાજની એક્ટિવિટી હોય તો આજે તો કદાચ થોડી બહેનો પ્રમાણે અહીંયા ઓછું છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સુનિલભાઈ તમને કશુંક સમાજનું કામ માટે બોલાવે ને તો 50-50 તો હોવા જ જોઈએ. 50-50% હોવા જોઈએ. બહેનોને અગ્રિમ સ્થાન આપવાનું રહેશે. અને બીજું કમિટીની અંદર બધી બહેનોએ કમ્પલસરી આવવાનું છે. સમાજ છૂટી જાય, બધેથી નીકળી જાય તો શું થાય? છોકરાઓ બોલો છે તમારું તો મગજ વધારે સારું ચાલતું હોય, સમાજ છૂટી જાય તો શું થાય? આપણે આ ભેગા ન રહીએ, સમાજ તરીકે એકતા ન કરીએ તો શું થાય? આપણે સાહેબ આપણે પ્રશ્ન પણ વિચારી નથી શકતા, જવાબ પણ નથી આપી શકતા, આટલા બધા આપણે નમાયેલા થઈ ગયા. શું આ પટેલ જ્ઞાતિ કહેવાને લાયક છીએ ખરા? આપણે બોલી શકીએ આપણે હું પટેલ છું? હવે બોલો, હું જોશથી બોલશો, બધા શાંત થઈ જશે. સાહેબ પહેલા કહી દીધું કે પટેલ એટલે શું, પછી તમારા મોઢે બોલાવીને કે હું પટેલ છું અને હવે તકલીફો આપી તો બધા એકદમ સાયલેન્ટ થઈ ગઈ છે. હવે ખરેખર તમને જુસ્સો આવવો જોઈએ, છાતી ઠોકીને ચાલવા જોઈએ કે અત્યાર સુધી જ્ઞાન નતું, હવે તો મળી ગયું છે મને જ્ઞાન કે કેમ પટેલ, કેમ હું આગળ હોવો જોઈએ. રિયલી પાછળ બેઠા છો તમે, મારો કન્સેપ્ટ અહીંયાથી ઊંધો શરૂ થાય છે. પટેલ ક્યારેય પાછળ ના હોય, પટેલ હંમેશા આગળ હોય. પાછળ બેસે ને ખરેખર મારી ભાષામાં કહું ને બધા ઇક્વલ છે પણ ભાષામાં કહું તો એ પટેલ જ ના કહેવાય છે. પટેલ ઓલવેઝ ફ્રન્ટ રો માં હોવો જોઈએ, ઓલવેઝ લીડ કરતો હોવો જોઈએ, કારણ કે એ એક સિંહની કેપેસિટી વાળો માણસ છે. ભગવાને એને જેવી તાકાત આપી છે કે જમીન ફાડી શકે. કોઈ વાડીઓ કોઈ દિવસ ખેતી કરે અને સક્સેસ હોય એવું સાંભળ્યું તમે? હે ગુંડ આવે તો ભાગી જાય. કોઈ જગ્યાએ સાંભળ્યું કે કોઈ વાડીઓ ખેતી કરી અને ખૂબ મજબૂત થયો હોય? કોઈ બ્રાહ્મણ ખેતી કરીને ખૂબ આગળ ગયો એવું સાંભળ્યું? ભગવાને વરદાન છે કે પટેલને વરેલી પટેલને જ વરદાન આપ્યું છે છતું થાય. તો આપણી તો તાકાત છે, આપણે ઉપરવાળાનું વરદાન છે. હા, પણ એ વરદાનને આપણે સાચું સાબિત કરવાની જગ્યાએ ખોટી દિશામાં ચાલવા માંડ્યા. આપણને ભગવાને એ તાકાત આપી છે કે આપણે જમીન ફાડી શકીએ છીએ. જમીન ફાડવી શબ્દનો મતલબ બહુ મોટો નીકળે છે અને આ મીનિંગને સમજશો ને તો પગ નીચેની એક જમીન હલતી દેખાશે. આપણને જમીન ફાડવાની તાકાત આપી છે અને એ તાકાતને આપણે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવાની આવે છે ત્યારે સાયલેન્ટ થઈને બેસી જઈએ છીએ. એવું બોલીએ છીએ કે મારે શું. આ મારે શું શબ્દ જે દિવસે તમારી ઉપર આવ્યો તે દિવસે તકલીફો શરૂ થઈ ગઈ. મારે શું શબ્દ બોલવાનું બંધ કરી દો. હવેથી મારે જ છે આ તકલીફ એમ કહેવાની. માની લો કે સુનિલભાઈને કોઈ તકલીફ થઈ કે તકલીફ મારી છે અને બહુ નજીકથી કહું, માની લો કે તમારા છોકરાને જ્યારે પરણાવો કે છોકરીને પરણાવો ત્યારે બંને વૈયો ભેગા બેસીને શું નક્કી કરો છો? વડીલો બોલો, લગ્ન કરાવો છે બોલો, પહેલી મીટિંગ કરાવો છો બધા, શું નક્કી કરો છો? પહેલા તો ભાઈ આપલેની વાતો મળે કે ભાઈ કેટલી મોડેલીઓ, કેટલી પૈસા, આ બધી વાતો મળે. બહુ બેનોને ઝડપથી સ્વીકાર લીધું સાહેબ. શું નામ છે તમારું? પ્રવીણભાઈ. ખૂબ સરસ, બહુ વેલન રીતે એક્સેપ્ટ કરી લીધું કે પહેલી જ માંગણીઓની શરૂઆત થાય કે તમે શું આપશો. હવે ઓછું થઈ ગયું. એ તો અર્ધવળી થયું. હવે આમ કહેવા પડે કશું નહીં જોઈતું. છોકરી આલો, હા, છોકરી લીધા પછી કઈ બાઈક લઈ આલો, ગાડી લઈ આલો, પછી ચાલુ કર. એમ નહીં, હવે નથી માંગતા એની પાછળ શું તમારો આત્મા છે સાચો? મળતું નથી માટે માંગતા નથી. હવે રિયલી તો પ્રોબ્લેમ છે ને ચૂપ બેઠા છો. હમણાં જો હું 100 છોકરીઓ લાવી દઉં તો પરિસ્થિતિ પાછી હતી એની તે. આ નથી થવા દેવા. બીજું આપણે બધા એવું બોલીએ છીએ કે બહુ સરસ દેખાય એવું કરે, મારું સારું દેખાય તેવું કરો.
આપણા ભોગે તો બધો ફાયદો જ ફાયદો. હજુ આપણે સુધરવા તૈયાર નહીં. રિયલી આ શબ્દો બદલો. ત્યાં એવું કરવાનું શરૂ કરો, જે દિવસે ભેગા થઈ જાઓ અને એંગેજમેન્ટ કરો ત્યારે કહી દેવાનું કે આજથી આપણા પ્રોબ્લેમ બંનેના ભેગા છે અને તારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ છે અને મારો પ્રોબ્લેમ એ તારો. બંને આજથી ભેગા છીએ. મારું સારું નથી દેખાડવાનું. તને ઈચ્છા થાય તો કરજે, અધરવાઇઝ મારે સારું દેખાડવું છે તો મારા ઘેર જઈ કરજો. લઈ જાઓ તમારા ઘેર જઈને 1000 માણસો જમાડો, છોકરો ભણાવો, ઘેર લઈને રિસેપ્શન આવવાનું, 5000 માણસો જમાડવાનું. હું જમવા આવીશ તમારે જમાડો 5000 માણસ. અને છોકરીઓને એવું કહેવાનું કે આ જાણ લઈને બસ ભરીને આવ્યા. કેશો આવું સરસ તરત જ મોડે તાળા વાગી જાય. 1 મિનિટમાં તો આપણે સાયલેન્ટ થઈ જઈએ. હવે તો તકલીફ છે, બોલવાનો વારો આવી ગયો છે. અને આ તો હું સમજાવવાનું વખતથી ચાલુ કરી દઉં કે આ કરો, જરૂરી છે. તકલીફ છે એટલે નહીં, આ કરશો તો ચેન્જ આવશે અને આ કરશો તો જ આપણો સમાજ સુધરશે. અને સમાજ સુધરશે ને તો જ આપણી આઈડેન્ટિટી છે. એટલે બધાને એવું ખબર છે કે વિધર્મી કોમ, તો અહીંયા બહુ સ્પેસિફાઈ નથી બોલતો શબ્દો, વિધર્મી કોમ ખૂબ યુનિટીમાં આવે છે. બોલીએ છીએ ને આપણે પટેલને ત્યાં કોઈ તકલીફ થાય તો દરવાજો બંધ કરી દઈએ. સામેવાળાને ત્યાં કોઈ તકલીફ થાય તો શું કરે લોકો? ભેગા થઈ નહીં જાય. તમને કોઈ રોકે ભેગા થઈ જવા માટે? કાલે સુનિલભાઈ એવું કે યાર મારે કોઈ જોડે ઝઘડો થયો છે અને મારે અહીંયાથી ગામમાંથી 100 જણને પટેલને લઈ જવાનું છે. સુનિલભાઈ કેટલા આવે? નથી આવતા. ખરેખર ઊંધું કરજો આજથી. કોઈ પણ પટેલ કે કદાચ એની જોડે દુશ્મનાવટ હોય નહીં કોઈ કારણસર, તો પણ એની જોડે જઈને ઊભા રહેજો. મોરલી પણ એની જોડે જઈને ઊભા રહેજો, સાહેબ એ જીતી જશે. કારણ કે પટેલ પાસે એક બીજી બુદ્ધિ છે, જ્યારે એની પાસે પીઠબળ હોય ને તો છાતી ઠોકીને લડી લે. આપણે પીઠબળ ગુમાવી દીધું છે. ખરેખર એને પીઠબળ આપો કે હું તારી જોડે ઊભો છું, જ્યાં થાય એ કરી લઈશ. આટલું તો બોલો ખાલી મનથી, સાહેબ એ જીતી જશે. અને એ જીતી ગયો એટલે હું જીતી ગયો. બરાબર. હું શબ્દનો મતલબ અહીંયા ઉપયોગ કરવાનો છે. આ કાર્યો કરવાના છે. એમને પટેલ નથી બનાવતું. અને બીજું, પટેલ હંમેશા ઓછા હોય જ્ઞાતિમાં. કેમ ઓછા હોય? મારા પ્રશ્નનો એકના પણ જવાબ આપણે નથી આવડતા અને આપણે બધા સરસ મજાના પ્રતિક પાટીદાર કહીએ. હે? જંગલમાં હંમેશા સિંહ ઓછા હોય અને આપણે પટેલ એટલે સિંહમાં ગણીએ. કેમ સિંહમાં ગણીએ? ભલે આપણે નોનવેજ નથી ખાવાનું. સિંહ એટલે એવું ના સમજતા કે કાલથી આપણે છુટ્ટી મળી ગઈ છે એટલે છુટ્ટી આપી દીધી. કોઈ નોનવેજ નથી ખાવાનું. પણ સિંહ એટલે એટલો પાવર, એટલી તાકાત કે કોઈ પણ જગ્યાએ રાજા જેવું કામ કરી શકે. એની પાસે પાવર છે, એની પાસે બ્રેઇન છે, એની પાસે એક શક્તિ છે. એ શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરે તો ઇક્વિવેલન્ટ ટુ એ સિંહ કહેવાય. અને માટે સિંહ ઓછા. અને આપણને હવે એવું થવું જોઈએ કે આપણી જ્ઞાતિ પર માન થવું જોઈએ. સાહેબ તો પટેલ છે, છાતી ઠોકીને જીવવા જોઈએ. રોડ ઉપરથી નીકળે ને જમીન ધ્રુજવી જોઈએ કે ના કોઈ પટેલ નીકળ્યો છે, એવો પાવર હોવો જોઈએ. આવી તાકાત આજથી ક્રિએટ કરવાની છે. માઇનોરિટી ગણવાની થિંકિંગ જરૂર નથી કે આપણે હંમેશા ઓછા જોઈએ યાર. હજારોની સંખ્યામાં તો બકરીઓ જ હોય. બકરીઓ કેટલી હોય હંમેશા? ખૂબ બધી. તો બકરીઓમાં નથી જવાનું, આપણે સિંહમાં રહેવાનું. કાલથી રોડ ઉપર નીકળો ને પાવરથી નીકળવાનું. લાકડીના ટેકાની જરૂર ના હોવી જોઈએ 80 વર્ષે પણ. એટલો પાવર હોવો જોઈએ આપણી જોડે. અને બીજું એટલું સમજી લેજો, તમારું જ્યારે ખાસ કરીને 2-4 છોકરાઓ દેખાય છે મોટા, બીજા તો આયા નથી. અમે તમારા કેટલા છે? ખૂબ સરસ. તમે બધા ભાઈ છોકરીઓને જોવા જતા હશો ને? છોકરીઓ જોવા જાવ છો ને બધા? ક્યાંક જશો, ચલો અત્યાર સુધી જોવા નથી ગયા, તમે ક્યાંક છોકરીઓ જોવાઈ જશો. ઇન્ટરવ્યુમાં શું પૂછશો? જે ક્વેશ્ચન દરવાજાની અંદર પૂછાય છે ને હું અહીંયા જાહેરમાં પૂછું છું, પણ રિયલી એનો જવાબ મને ખબર છે કે તમે શું પૂછો છો. શું જોઈને લગ્નની હા પાડો છો? અને આ પ્રશ્ન બધા પરણેલાઓને, તમે બધા
ઇન્ટરવ્યુ લીધા હતા ને? મેં પણ લીધેલા. શું પૂછ્યું હતું તમે બધાએ? શું જોઈને હા પાડી? તેનો તમે શું જોઈને હા પાડી? એટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી આપણે ગુજરીએ છીએ. વિચાર કરો કે આપણને એ પણ નથી ખબર કે મારે જેની સાથે ભવિષ્ય ચલાવવાનું છે એમાં શું હોવું જોઈએ એના વિશે પણ આપણને નોલેજ નથી અને આપણે અત્યાર સુધી જિંદગી ધક્કા મારીને ચલાવી. ખરેખર તમે બધા ભણેલા એવું કહો છો કે ચાલે છે. કેમ ચાલે છે? કારણ કે તમે પણ ધક્કો માર્યો. લગ્ન ઓલવેઝ બાય હાર્ટ હોય, બાય બ્રેન લગ્ન ના હોય ત્યારે. આ શબ્દનો મતલબ ત્યાં ગૂગલમાં શોધશો તોય નહીં મળવાનો. વાંચજો, ખૂબ પુસ્તકો વાંચજો, ખબર પડી જશે આના વિશે. લગ્ન ઓલવેઝ બાય હાર્ટ હોય, બાય બ્રેન ના હોય. શું થાય આનો મીનિંગ? બાય બ્રેન લગ્નો તમારા બધાની સામે કોઈ કરે છે અને તમે બધા પેપરમાં એના ન્યૂઝ વાંચો છો, કદાચ મારા જેવો નથી વાંચતો. હીરો હિરોઈન વિશે જાણો છો તમે બધા? પિક્ચરના હીરો હિરોઈન આ બધા લોકો લગ્નો બાય બ્રેન કરે છે. એટલે શું થાય છે? ઇમિડિયેટ છૂટા થાય છે કારણ કે એનું લગ્ન બાય બ્રેન હોય છે. કેમ બાય બ્રેન? સારો પ્રોડ્યુસર છે એટલે લગ્ન કરવાનું એટલે મને 4-5 પિક્ચરો મળી જાય અને પછી પેલો 4-5 ની જગ્યાએ 2 પિક્ચરો એને આપે એટલે છૂટા. કારણ કે આશા રાખીએ. બાય બ્રેન લગ્ન કરો. બાય હાર્ટ લગ્નનો મતલબ શું થાય? જ્યારે જુઓ અને પહેલી મિનિટ એમ થાય કે મને આની સાથે ફાવશે, ચાહે ગમે તેટલી તકલીફ આવે પણ મને ફાવશે. આવું જે દિવસે મનમાં નક્કી થાય ને, ડિગ્રી જોવાની જરૂર નથી, લગ્ન કરી લે. કોઈ ડિગ્રીની જરૂર નથી. મન અંદરથી થવું જોઈએ મારે આ લગ્ન કરવું છે બસ. અને સામેવાળા હા પાડશે જ નક્કી છે. એ કુદરતી ડિઝાઇન હોય. તો લગ્ન બાય હાર્ટ. તમે બધા ઇન્ટરવ્યુમાં જાઓ છો ત્યારે પૂછો છો શું ખબર છે? પહેલા તો એવું પૂછે, છોકરાઓ આજકાલ બિલકુલ શરમાળ છે. બાકી એટલું જ રાખ્યું છે પંજાબી ડ્રેસ પહેરવાનો. એટલા બધા શરમાળ છે. જઈને એવું પૂછે તમારું નામ શું? એટલે તમને બાયોડેટા પહેલા નહીં આપતા? એમાં નામ નથી લખેલું. બીજો પ્રશ્ન પૂછે તમે શું ભણ્યા? એ બાયોડેટા નથી ભણ્યા. ત્રીજો પ્રશ્ન પૂછે તમારું ગામ કયું અથવા મામા કોણ? એ અંદર લખેલું હોય મોસાળ. બરાબર? બહુ તો એનાથી આગળ જઈને પૂછે કે તમારી બર્થડે શું? તો એ અંદર લખેલી છે બાયોડેટા. પ્રશ્ન એવો હોવો જોઈએ કે જે બાયોડેટામાં ના. હવે મને કહો કે છોકરીઓ નથી બતાવતી. કોણ બોલ્યું? હવે જવાબ આપો. કેમ નથી બતાવતા? બતાવવાનું તો ઓટોમેટિક કરી આપી છે મેં. હવે નથી બતાવતા એનું કારણ એ છે, રિયલી એવી પરિસ્થિતિ છે કે જ્યારે તમે બતાવવાનું રાખો છો ને ત્યારે એક્સરસાઇઝ કર્યા વગર માત્ર લગ્ન કરવા પહોંચી જાય છે. અને આ જનરેશનની છોકરીઓ ખૂબ હોશિયાર છે અને કદાચ દુનિયા આગળ આ લોકો જ ચલાવવાના છે. મારી દ્રષ્ટિએ તો નક્કી છે. એ એટલો હોશિયાર છે કે એમને તમે આ લલ્લુ બંજુ પ્રશ્નો પૂછો ને તો બીજી મિનિટે કહીને માર નથી લગતું. બહાર પાછા આવે વિલા મોડે એટલે આપણે એવું કહીએ છોકરાના બાપ તરીકે, આજની છોકરાને તો કોઈ નોલેજ જ નથી. હવે ખરેખર છોકરાને નોલેજ નથી કે તારા છોકરાને નોલેજ. પ્રશ્ન જ ખોટો પૂછીએ. બાયોડેટામાં જે લખેલું છે એ તો તમને પહેલા જ પ્રિન્ટ કરીને આપી દીધું છે જવાબ સાથે એને. તો એનો પ્રશ્ન ન હોવો જોઈએ. તો હવે એ શરૂઆત થાય કે પૂછવું શું? હવે ભણજો, એના માટે ડિગ્રીઓ લેવા જજો કે શું પૂછવું. અને આ સમજવાનું ત્યારે લગ્ન કરવા માટે પરિપક્વ કહેવાય. અત્યારનો 25 વર્ષનો એક પણ છોકરો ખરેખર ઇન્ટરવ્યુમાં શું પૂછાય એનું નોલેજ જ નથી. અને આપણે એવું કહીએ કે મારે મારા છોકરાને ભણાવવો છે. રિયલી મા બાપ તરીકે તમને એવું લાગે છે કે ભણાવવો જોઈએ? અને એને એ થિંક કરવાનું છે કે હું મારી લાઈફ કેવી રીતે સેટલ કરીશ, હું મારા મા બાપને કેવી રીતે શાંતિથી ઘેર જીવતા કરીશ. આની ઉપર ડિસ્કશન હોવું જોઈએ. વોટ ટુ બી નેક્સ્ટ, હવે શું હોય એની ઉપર એની ચર્ચા હોવી જોઈએ. એને ઇન્ટરવ્યુ કહેવાય. તમે નોકરી કરવા જાઓ છો ત્યારે તમારું ઇન્ટરવ્યુમાં શું તમને તમારા બાળકાનો પ્રશ્ન પૂછે છે? હવે માણસ એ એવું પૂછે છે કે તમે મારી કંપનીને કેવી રીતે સારી રીતે ચલાવશો એના વિશે પૂછે છે. તો લગ્ન પણ એ જ છે, તમે તમારા જીવનને કેવી રીતે ચલાવવાના આના ક્વેશ્ચન પૂછતા છે. એટલા માટે હવે કોઈ બતાવતું નથી.
હવે બતાવવા માટે પ્રોબ્લેમ છે એટલે જ આપણે એપ બનાવી અને એપમાં એવી ફેસિલિટી છે કે તમે જે ઉંમરના છોકરા છોકરીઓ કુંવારા હશે એને એની ઉંમરની નજીકના છોકરા છોકરીઓ દેખાશે અંદર એપમાં, બીજા નહીં દેખાય. છે તો બધા બહુ, પણ એની એજની આજુબાજુના 5-7 વર્ષના, કારણ કે આપણે 5-7 વર્ષની એજના ગેપમાં લગ્નો કરીએ છીએ એટલે એની એજની ગેપના એમાંથી છોકરા છોકરીઓ દેખાશે. છોકરો કુંવારો છે તો છોકરીઓ દેખાશે અને છોકરી કુંવારી હશે તો છોકરાઓ દેખાશે. પણ એને ફેસબુક મચેડવાની કાલથી જરૂર નથી જે કુંવારા છે એમને એપ મચેડવાની. એમાંથી કોઈ છોકરી તમારા એજ્યુકેશન તમારા દેખાવ અનુરૂપ હોય તો તમારા પેરેન્ટ્સને કહો કે આ મને ગમે છે, તો ઉપર કોલનું બટન આપ્યું છે, પેરેન્ટ્સ કોલ કરશે અને સામેવાળાને પેરેન્ટ્સને જ ફોન લાગશે. વાતચીત કરો ત્યાં. હવે જાતે જ કરવાનું કામ આપી દીધું એટલે બતાવવાનો પ્રોજેક્ટ બંધ કરી દીધો. આવી ગયો જવાબ ભાઈ? ઓટોમેટિક કરી નાખ્યો. ટેકનોલોજીનો ઉપયોગ આપી દીધો. બીજું 1.5 GB ડેટા પૂરો કરવા માટે રાત્રે પેલા 2-12 વાગ્યા સુધી ઝાડ નીચે બેઠા બેઠા ફેસબુક મચેડો છો. મચેડો છો છોકરાઓ? શું મચેડો તમે? ફેસબુક માંથી તમે કરો છો શું? કા ઇન્સ્ટાગ્રામ શું કાઢો છો એમાંથી? શું રિટર્ન આવે છે તમારી પાસે? શું મળે છે તમને? કોઈ ઇકોનોમિકલ બેનિફિટ મળે છે? મળે છે? પૈસા મળે છે તમને કોઈ? ના. શું એમાંથી તમને તૈયાર કોઈ છોકરી મળી જાય કે મારું 8 નું કામ કરે લગ્ન કરીને આવી જઈશ? છોકરાઓને આ પ્રશ્ન અને છોકરીઓને એવો પ્રશ્ન કે છોકરો મળે છે કે નહીં? મળે છે એમાંથી કોઈ? ના. તમે બધા શું જુઓ છો ને મને ખબર. બધા દુનિયાભરની છોકરીઓના ડાન્સ જુઓ છો, રીલ્સ. માનતા જ નહીં મને નથી ખબર, બધો સ્ટડી કરીને જ આવ્યો છું. એક એક વસ્તુનો અનુભવ જોઈ રહ્યો છું નજીક જઈને. રીલ્સ જુઓ છો, ટૂંકમાં લોકો એકબીજાને નાચતા જોવે છે, એનાથી વિશેષ કંઈ નહીં. અને પછી એ અનુકરણ કરવા જાય છે એટલે લગ્નોમાં પ્રોબ્લેમો શરૂ થાય છે. ધેન બેટર કે એના કરતા આપણે આપણા સમાજના છોકરાઓ આઈધર આપણા સમાજની છોકરીઓ જોઈએ તો આપણું લગ્નમાં કન્વર્ઝન ત્યાં થાય. કારણ કે સરસ મજાની કહેવત છે, જો દિખતા હે વો બિકતા હે. ખ્યાલ આવે છે ને? મતલબ તમારો પણ ફોટો સારો દેખાવો જોઈએ અને સામેવાળાનો પણ દેખાવો જોઈએ. બંને એકબીજાને જોશે તો કન્વર્ઝન થશે. ફેસબુક કન્વર્ઝન નહીં આપી શકે કારણ કે આ સમાજ છે અને સમાજ આ કન્વર્ઝન કરી શકે. અને મા-બાપની વાત કરતા હિચકિચાટ ન થાય હવે તો, કારણ કે આપણા સમાજમાં જ ક્યાંક વાત કરવાની. અને કદાચ એવું હોય કે માની લો કે તમે વેરાખાડીનો છોકરો છો અને તમને કોઈ સિસવા ગામની કોઈ છોકરી યોગ્ય લાગી, તમારા મા-બાપને વાત કરતા ડર લાગે છે, હિંમત નથી થતી. આમ તો હિંમત થવી જોઈએ, તો મેં પટેલ કહી દીધા આપણને. અત્યાર સુધી પટેલ સરનેમમાં લખાતા હતા, હવે તો રિયલ ફોર્મમાં પટેલ કહ્યા છે. તો કોલ કરી શકીએ હિંમતથી. કદાચ ના થાય તો એમાંથી એપ્લિકેશનમાંથી શોધી કાઢવાનું કે સિસવા ગામના કમિટીમાં કોણ છે, આપણી સમાજની કમિટીમાં સિસવાનું કોણ છે, એને કોલ કરી લેવાનો. પણ કહેવાનું ભાઈ આ ઘેર આપણી વાત ચલાવો. કમિટીની આ જવાબદારી બને છે. ખાલી ટ્રસ્ટી, ખાલી પ્રમુખ, ખાલી સેક્રેટરી, ખાલી ફલાણો, ખાલી હિતેશભાઈ એ કામ નથી. ક્યાંક કોઈનો ફોન આવે તો જોડી આપવું, જોડવું. ખરેખર કમિટીનું કામ જોડવું છે, એકબીજાને જોઈન્ટ કરવું છે. અને આ કામ અમારે કરવાનું છે કે કમિટી જે પર્સનો બધા અંદર જોઈન્ટ કર્યા છે એમનું છે, પણ આના માટે ઇનિશિયેટિવ તમારે લેવું પડશે. તમારે યોગ્ય પાત્ર શોધવું પડશે. એમાં પછી એવું ન કરતા છોકરાઓ કે તમે બીકોમ થયેલા હો અને સામે એમબીબીએસ છોકરીને કોલ મારો. મેં કહ્યું છે કે હવે હિતેશભાઈ કોલ કરીએ એટલે હિતેશભાઈ કોલ એમબીબીએસ માટે નહીં કરવાનો. તમે જ્યારે બીકોમ હો તો ખરેખર છોકરી 12મું ભણેલી જ દવાય. કેમ? મળવાનું તો નથી, પણ બીકોમ છોકરાને બીકોમ છોકરીએ ના પાડો છો. કેમ ઓછું? બધા સાંભળીએ છીએ, જવાબો જ નથી યાર આપણી પાસે. મા-બાપને આપણે મા-બાપ તરીકે છોકરાઓને શીખવાડવાનું ભૂલી ગયા. ખરેખર એજ્યુકેશન ઓછું હોય ને થોડું તો એ વધુ સારી રીતે ચાલે. બંને ઇક્વલ હોય તો શું થાય? ઝઘડા. અને આ ડિવોર્સનું પ્રમાણ એ જ છે. કેમ કોકનામાં ઓછું? અને ખાસ કરીને પેલા વોટ્સએપમાં મને 2 દિવસ પહેલા મારા આ હીરોએ મેસેજ કર્યો હતો કોઈ વકીલનો. મેં એક શબ્દ લખેલો હતો, હું એનાથી ક્યાંય એગ્રી નથી પણ સમજવા માટે કહું છું. કોઈ વકીલનું લખાણ છે એમાં એવું લખ્યું છે
કે આજની છોકરીઓને ખીચડી બનાવતા આવડતું નથી અને લગ્ન કરીને સામે પહોંચી જાય છે એટલે બધું આખું ચોડું લખ્યું છે. હવે ખરેખર મને વકીલ કોણી મને નથી ખબર, એમાં નંબર નહીં આવે નહીં તો એને ફોન કરીને કે બધી છોકરીઓ માસ્ટર્સ ડિગ્રી લે છે તો શું ખીચડી બનાવવા માસ્ટર્સ ડિગ્રી લે? અને છોકરા ભણાવ નીકળે છે ત્યાં ભણેલી છોકરીઓ હોતી છે. ભણેલી છોકરી શોધો છો એટલે જ નક્કી થઈ ગયું તમારે ઘેર ખાવા નહીં બનાવે હવે. એક કામ કરવાનું છે, ખાવા તમારે બનાવવાનું. અને જો તમારે એની જોડે ખાવા બનાવવું હોય તો તમારા કરતા ઓછું એજ્યુકેશન લાવો. આ જરૂરી છે. એમને એમ બધી દુપ્પલ વાતો હાંક્યા કરીએ છીએ. રિયલી એ સાચું નથી. ખીચડી બનાવતા નહીં આવતું, વકીલે લખી મોકલી છે, મને નંબર મળશે તો એનો ફોન કરવાનો. એટલે તમે જે છોકરીઓને ટોપ ડિગ્રી અપાવો છો એ ખીચડી બનાવવા માટે ડિગ્રી આપો છો અને એના મા બાપ એના માટે ભણાવે છે ને? સાચી વાત છે. આ રિયલી ખોટું છે એટલે સમજો અને ખાસ તમારા સમજો કે તમારા કરતા સહેજ ઓછું પાત્ર જરૂરી નથી તમારા કરતા હાયર લાવો. અને જો તમારી એટલી માસ્ટરી હોય તો પાણી લાવો ને બીજી જ્ઞાતિમાંથી સારી દેખાવની છોકરી ઉડી લાવો ને તમારે સૌથી એજ્યુકેશન એ સ્કિલનેસ તો ક્રિએટ કરો. એ સ્કિલનેસ આપણામાં નથી. કારણ આ જે વાત કરું છું મુંબઈ એટલે આપણા માટે ટોપ સિટી ગણાય ને. ઇન્ડિયાનું સારામાં સારા સિટીમાં તો આવે મુંબઈ અને એ લોકો જરા એડવાન્સ ગણાય આપણા કરતા. આપણે કદાચ ડ્રેસ પહેરીએ તો ટીચર સુધીનો પહેરીએ, એ લોકો ટીચરની ઉપરનો પહેરે એટલે આપણે એમને એડવાન્સ કહીએ. બરાબર? ફરક એટલો જ છે પણ આપણે એને એડવાન્સ ગણીએ છીએ. એ લોકોનામાં પણ પટેલ કોમ્યુનિટીમાં 5% છોકરાઓ માત્ર બીજી જ્ઞાતિમાં લગ્ન કરી શકે છે. માત્ર 5%. 95%ની તો હિંમત જ નથી બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાની. આપણા મા બાપે તો ઠંડા પડી ગયા, છોકરાઓએ ઠંડા પડી ગયા. તાકાત પણ નથી કે આપણે શોધી શકીએ. શોધી લાવો હોય તમે તમારી રીતે એક છોકરી શોધી લાવો. એવી પરિસ્થિતિનું સર્જન કરી દે. બીજું આપણે ટ્રાય કરીએ છીએ. ટ્રાયને 100% એક્સેસ કરવાના છીએ. 100% કહું છું શબ્દો પણ સમય થોડોક લાગશે. કોરોનાના કારણે થોડા ડિલે છીએ અમે. અતુલભાઈ તો હમણાં એક વિઝિટ પણ કરી આવ્યા છે ઔપચારિક. જે છોકરાઓ કુંવારા રહે છે એના માટે જે 80% માં આવ્યા, ખરેખર તો આપણે છોકરીઓ નથી તો આપણે બીજે ક્યાંક લગ્ન કરવું પડશે અને આપણી તાકાત પણ નથી તો આપણે શોધી લઈએ. તો હવે મા બાપે નક્કી કરવું પડશે કે મારા છોકરાને બીજા સ્ટેટમાં લગ્ન કરાવો. પણ એની કન્સેન્ટ મેન્ટલી પ્રિપેર થવાનું છે અને સમાજ એના માટે એક ઇનિશિયેટિવ લેવાની શરૂઆત કરી છે. એક ટીમવર્કથી સ્ટાર્ટ તો કર્યું છે. એમપી રાજસ્થાનની અંદર વર્ષો પહેલા આપણા પાટીદારો મૂવ થયેલા છે. વર્ષો પહેલા જે પટેલ છે અને ત્યાં રહે છે, જેમને હવે ગુજરાત જોડે બીજું કોઈ લેવા દેવા નથી પણ ત્યાં છોકરીનું પ્રમાણ થોડું વધારે છે. એ છોકરીને ગુજરાત આવવું છે કારણ કે ગુજરાત એમના માટે આ યુએસ છે, એમના માટે તો આ અમેરિકા છે. એમને અહીંયા આવવું છે. જો આપણે સમાજ તરીકે એમની સાથે કમ્યુનિકેટ કરી અને ક્યાંક સેટલ કરીએ તો આ 80% છોકરાઓનો પ્રોબ્લેમ આપણે ઓછો કરી શકીએ એમ છીએ અને એ દિશામાં આપણે આગળ વધીએ છીએ. પણ એમાં ટીમની જરૂર ખૂબ છે કારણ કે એકલા હાથે એ કામ થઈ શકે એવું ઈઝીલી નથી. બોલવું એટલું ઈઝી નથી. તો એક ટીમવર્કથી થશે અને એટલે ટીમ તો જોઈશે જ. ગામની કમિટી તો હોવી જ જોઈએ. એવરી ટાઈમ હાજર હોવી જોઈએ. જો આ કરીશું તો કદાચ આપણે 80% છોકરાઓનું સોલ્યુશન લાવીશું. અને 80%નું સોલ્યુશન ના પણ લાય ત્યારે ના ભણાય. મા બાપ તરીકે નક્કી કરી લઈએ કે મારા છોકરાઓને ભણાવવા નથી તો શું થાય? આ 80% છોકરાઓમાંથી ખાલી 50% છોકરાઓ જો ક્રાઇમમાં જતા રહે કારણ કે નેચરલ સાયન્સને તમે ત્યાં રોકો છો અને એ જો ક્યાંક ક્રાઇમમાં જાય તો નામ કોણ બોલે? સમાજ. પટેલ. પેપરમાં ટાઇટલ શું આવે ખબર? પટેલના છોકરાએ આ કર્યું. આવું જ ટાઇટલ આવે. બદનામ કોણ થાય? બધા. હવે મને એવું કહો કે આ પ્રોબ્લેમ આપણા એકલાનો છે એકલાનો પ્રોબ્લેમ? બધાનો જોઈન્ટ પ્રોબ્લેમ છે અને જોઈન્ટલી સોલ્વ કરો. એકલાથી આ સોલ્વ થઈ શકે નહીં. અને આ કામ કરવાના છે, ભેગા થઈને કરવાના છે, એકતાથી કરવાના છે. અને હું એવું સ્પષ્ટપણે કહીશ કે આપણી પાસે એક સરસ વડીલ છે જગદીશ કાકા કે એમની રાહબારી નીચે આપણે સરસ રીતે કામ કરી શકીએ એમ છીએ અને એમને પણ આનું નોલેજ ખૂબ સારું છે અને આપણે એટલી એમને તાકાત આપીએ કે
કે કાકા તમે અમને જે રસ્તો બતાવશો એમાં અમે 100% દોડીશું, કારણ કે એમની તો ઉંમરથી એ દોડે, એમને દોડવાય દેવાય આપણાથી. અહીંથી એમ કહો કે કાકા અમે તમને એમપી લઈ જઈએ, 8 કલાક ગાડીમાં બેસી રહેવું પડશે, શું થાય? ઉતરતી વખતે ઉચકી ઉતારવા પડે. એવી તકલીફ શું કામ આપવી આપણે? ખાલી એ કહે કે રાજસ્થાન આ જગ્યાએ જઈ આવો, તો આપણી તાકાત એવી હોવી જોઈએ કે 8 કલાકનું કે 9 કલાકનું ડ્રાઇવિંગ કરીને ત્યાં પહોંચી જાઓ, અને એ આ ટીમવર્કથી કરવાનું. તો આ છોકરાઓનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. અને આનું નામ સમાજ. સમાજ એટલે કોઈ સ્પેશિયલ માણસો નથી, અમને કોઈ સિંગડા નથી ઉકેલા. ભેગા થઈને કોઈ રસ્તો બતાવે ને રસ્તાને સોલ્યુશનમાં લાવીએ, કન્વર્સેશનમાં લાવીએ, એને સમાજ કહેવામાં. એટલે હવેથી સમાજની ડેફિનેશન પણ બદલાવી છે. આપણે સમજવાનું ચેન્જ કરવાનું છે. હવે સમજ આવે છે કે હું જે કહેવા શું માંગુ છું? આ વિશે તમને ક્યારેય કોઈને કઈ સમજ હતી ખરી? હા હોય તો હા, ના તો ના, એટલું તો બોલો. તો હવે સમજ આવી ગઈ. મતલબ કે જાગ્યા ત્યાંથી હવે આપણી સવાર પડી જવી જોઈએ. હવે હું એકલો જાગતો ના હોવો જોઈએ, તમે બધા જાગતા હો. કે હું એકલા જાગવાથી કોઈ સોલ્યુશન આવવાનું નથી. ક્લિયર? આટલી જ વાત કે મારી વાત નથી. આ પિંકેશ એક એવો છોકરો છે, એટલો બધો ઉત્સાહી છે કે આખા બધા જ ગામના એડમિનોને જાગૃત કરે. And I welcome him. જય માતાજી. આ ઉત્સાહ વધવાનું મેઇન કારણ આ વડીલો આપણને સપોર્ટ કરે તો આપણે પાછા આવીએ ખરા. આજે નહીં કહીએ બધા લોકો કાથી સુધી કાકા સપોર્ટ કરવા ચાલુ કરે એટલે ચિંતા નહીં આવે. આપણે કંઈક ખીચડી પ્રોગ્રામ રાખજો તો શું કરશો? ફોર્મ આવી જશો ને સુધીર કાકા લિસ્ટ જ આપી દો. આપણે શું થાય છે એટલે એવો સપોર્ટ 22 ગામની અંદરથી આપણા પ્રમુખ શ્રી જગદીશ દાદા, હિતેશ કાકા, અતુલ કાકા અને આખી એડમિન ટીમ, દિલીપ કાકા અને ખાસ તો બેરા ગામના પ્રભુ કાકા જો એડમિન અને એક આજે નવી વાત કરું ને તો દાદા જ્યારે અમે ગ્રુપ કામ કરવાનું ચાલુ કર્યું ને એડમિન ટીમનું, ત્યારે બેરા ગામમાંથી એવી શરૂઆત કરી કે અમે ઘરે ઘરે જઈ અને આ એપ્લિકેશન ભરવા માટેનો પ્રયત્ન કરેલો. અને આપણા 26 ગામની અંદર પહેલું ગામ બેરા. અને બેરા ગામની અંદરથી ખૂબ સારો એવો સપોર્ટ કર્યો અને યંગસ્ટર ને બધા ઘણા ભાઈઓ અને બહેનો ઘણો સપોર્ટ કર્યો. અને એનું આ પરિણામ છે. અને મને આશા છે કે બેરા ગામની અંદર આજે હિતેશ કાકાએ આપણને ટીમની વાત કરી તો આપણે આજે નક્કી જ કે અહીંયા આગળ સિંચીવાડાથી રોનકભાઈ અને સિક્યુરિટી દર્શનભાઈ બંને અહીંયા આગળ મંચ આગળ બેસશે અને આપણે લેડીઝ અને જેન્ટ્સ બંને નામ લખાવીને જ આપણે કીધીશું. બાકી બહાર જવાની જરૂર નથી. નામ લખાય તો આપણે સમાજને એક કરવો છે ને એટલે થોડી શરમ છોડવી પડે. આ ધ્યેય છે અને તો જ આપણે સમાજને ભેગો કરી શકીએ. ખાસ તો અમે અને અમારા વડીલો થકી ઘણા ગામની અંદર અમે આ મીટિંગનું આયોજન કર્યું છે અને એની અંદર કમિટીની રચના પણ કરી દેવામાં આવેલી છે. એ ગામના નામ તમને જણાવીશ. સિસવાની અંદર 25 જેન્ટ્સ 25 લેડીઝ ભાઈઓ તથા બહેનોની બંનેની કમિટી બની ગઈ છે. તે હેન્ડલ કરે છે દિલીપભાઈ એડમિન. એમને પણ આપણે તાલીમ બજાવીશું. જરોલા ગામની અંદર 20 ભાઈઓ અને 20 બહેનો તેમનું હેન્ડલિંગ કરે છે ઘનશ્યામભાઈ એડમિન. એમને પણ આપણે તાલીમ બજાવીશું. નવરીની અંદર 20 બહેનો અને 20 ભાઈઓ નિર્મલભાઈ, સુનિલભાઈ અને આપણા અતુલ કાકા એ હેન્ડલ કરે છે. એમને પણ આપણે તાલીમ બજાવીશું. 62 ની અંદર 15 ભાઈઓ અને 10 બહેનો એ પણ આપણા પ્રકાશ કાકા અને શંભુભાઈ બંને હેન્ડલ કરે છે. તેમને પણ આપણે તાલીમ બજાવીશું. 18 ની અંદર 15 બહેનો અને 15 ભાઈઓ એ પણ હું પોતે અને મયુરભાઈ, ઉમેશભાઈ અને અમારી ટીમ હેન્ડલ કરે છે. અને સિંજીવાડાની અંદર નવીનતમ ભાગ છે. આપણે તો અહીંયા આગળ મીટિંગ ભરી બરાબર. સિંજીવાડાની એક નવીનતમ ભાગ એ છે દાદા
મીટિંગ જ નથી ભરી અને એમને ત્યાં આગળ 10 જણની કમિટી બનાવી દીધી, 10 જેન્ટ્સ અને 8 લેડીઝ. એટલે એમને પણ આપણે તાલીઓથી વધારીશું. અંતમાં હું એક જ વાત કહીશ કે આપણે આપણા સમાજનો પગ નહીં ખેંચીએ, આપણે એમને મહેરબાની કરીને હાથ જોડીને આગળ લાવવાનો સંપૂર્ણપણે પ્રયત્ન કરીશું. મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. હાથ ટુ હાથ અને હાથ ટુ હાથ જવાનું એમણે નક્કી કર્યું અને ખૂબ સરસ. હવે છેલ્લે હું ખાલી આભાર વિધિ કરવા માટે આપણા ગામના વડીલને બોલાવીશ કે તે આઈને બધાનો આભાર વિધિ કરશે. આજે રહેલા ભાઈ ગામના અગ્રણીઓ, મંત્રીઓ, કાકાશ્રી, આજે દીપની દીપ જલે શરૂઆતનો એક આ છે, બરાબર? સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. શરૂઆત છે અને શરૂઆતનો અંત પણ ભગવાન જ સારો લાવતા હોય છે અને સમય પણ એવો સારો પાક્યો છે કે શુભ ઘડી ત્યારે શુભ મંગળમાં પૂરવાતી હોય છે. લોટ થેન્ક્સ વન્સ અગેન ટુ ઓલ અને મારા ગામના વડીલો બહેનો સર્વને ખૂબ ખૂબ આભાર.